My name is Lalit Soni. I am editor, publisher, owner of Gujarat Newsline, the biggest Gujarati community newspaper, 52 pages. And we are together here because of Kishore Bhai today. Yeah. And so we are thankful to Mr. Kishore Bhai too. સ્વામીજી તમારા વિશે થોડું જણાવશો? આપણે મારો પરિચય પૂછ્યો. હાજી. પરિચય તો નાની ઉંમરથી અમદાવાદમાં જન્મેલો, ગુજરાત, ભારતની અંદર. જૈન ધર્મમાં મારો જન્મ થયેલો. બરાબર. અને મા બાપનો નાની ઉંમરથી સંસ્કાર ધાર્મિક. બરાબર. 8 વર્ષની ઉંમરથી દીક્ષા લેવાનો ભાવ જૈન ધર્મમાં. જીવનમાં 15 વર્ષની ઉંમર સુધીમાં ભારત વર્ષના જે મુખ્ય ધર્મો છે એના મુખ્ય પુસ્તકો, દાખલા તરીકે જૈનોનું આગમ, વેદાંત, વૈષ્ણવોની ગીતા, મહાભારત અને રામાયણ, શ્રીમદ રાજચંદ્રના પુસ્તક, કાનજી સ્વામીનું જે સમયસાર છે કુંદાચાર્યનું, ત્યાર પછી બ્રહ્માકુમારી એનો અભ્યાસ, ત્યાર પછી આપણા પુરાણ અને બાઇબલનો અભ્યાસ, અને ઇસ્કોન, આ બધા ધર્મો જે છે એના જે પાયાના ગ્રંથો, જે મૂળ પુરુષોએ લખેલા, દાખલા તરીકે ઇસ્કોનમાં શીલ પ્રભુપાદ, એટલે જે મૂળ પુરુષોએ જે ગ્રંથો લખ્યા, તેમ છતાં પણ બીજા મહાન પુરુષો જેમ કે મહાત્મા ગાંધી, સોક્રેટિસ, આવા જે મહાન પુરુષો થઈ ગયા, અબ્રાહમ લિંકન, જેનું જીવનમાં કંઈ ગ્રેટનેસ હતી, જેને સમાજને કંઈક આપ્યું હતું, એવા મહાન પુરુષોના, સ્વામી વિવેકાનંદ, આપણા આવા બધા મહાન પુરુષોના જીવન ચરિત્રો વાંચવાનું નાની ઉંમરથી એક શોખ. અમદાવાદ શહેરમાં રહું, અમારે મોટી લાઇબ્રેરીઓ બધી અમદાવાદ શહેરમાં છે. ગુજરાત વિદ્યાપીઠ કહો, MJ લાઇબ્રેરી કહો, તે સિવાય પણ ઘણી બધી કોલેજીસની અને એરિયા વાઇઝ લાઇબ્રેરી આજે પણ અમદાવાદમાં ઉપલબ્ધ છે. એટલે અભ્યાસ કરવાનો મને નાની ઉંમરથી શોખ. ધાર્મિક અભ્યાસ ખાસ નહીં, બીજો કોઈ અભ્યાસમાં મને શોખ નહીં, કોઈ સ્ટોરી બોરી વાંચવામાં મને શોખ નહીં. અને આ રીતે ધીમે ધીમે મારો અભ્યાસ વધતો ગયો. પછી આ જગતનું રહસ્ય જાણવાનો મને ઇન્ટરેસ્ટ આવ્યો કે જગતનું રહસ્ય શું છે. નોર્મલ ટોક નહીં, જે શાસ્ત્રોમાં લખે છે તે નહીં, મારે રહસ્ય જાણવું છે, જે આમ જનતા ના જાણતી હોય તે. જે બધા જે શાસ્ત્રોમાં લખ્યું છે એ તો બધા જાણે છે. હું રામાયણની વાત કરીશ તો બધાને ખબર છે, ગીતાની વાત કરીશ તો બધાને ખબર છે, મહાભારતની વાત કરીશ તો બધાને ખબર છે, મહાવીરની વાત કરીશ તો જૈનોને ખબર છે. એટલે એવું નથી જાણવું મારે, એ મારી પાસે છે. મારે એવું જાણવું છે કે યુનિક હોય અને એપ્લિકેબલ ફોર ઓલ હોય. કેવું હોય? એપ્લિકેબલ ફોર ઓલ. હા, એવું નહીં કે તમારા માટે જુદું, હમણાં માટે જુદું, હમણાં માટે જુદું, બધા માટે જુદું ના હોય, એક જ હોય. એવી શોધખોળ. એટલે પછી 15 વર્ષની ઉંમરે પોતે હું જૈન ધર્મમાં વીર સૈનિક હતો. મેં 15 વર્ષની ઉંમર સુધીમાં દુનિયાના મુખ્ય ધર્મોના મૂળ પુરુષોના શાસ્ત્રો વાંચી નાખ્યા. અને ત્યાર પછી 15 થી 16 વર્ષ, 2 વર્ષ મારા વીર સૈનિક જૈન ધર્મમાં એક સંસારી દેશમાં પણ લેગો ચપ્પો પહેરી સાદગીથી જીવન જીવ્યું અને લોકોને ધર્મનો પ્રચાર કરવો. એ વખતે જૈન ધર્મનો બેઝ હતો, પ્રચાર કરવો. એ બેઝમાં હું નીકળી ગયો હતો. બ્રહ્મચર્ય મારી ગળથુથીમાં લઈને આવ્યો છે. શું લઈને આવ્યો છે? એટલે મારે પાળવાનું નથી. ઇટ ઇઝ બટ નેચરલ. બહુ સરસ. નેચરલ છે. એમ કોઈ મને એમ કે તમે સમજીએ, આવા કળિયુગમાં પણ આવા લોકો સાથે પરિચયમાં રહેવાનું, દેશ વિદેશમાં જવાનું થાય તો તમે બ્રહ્મચર્ય પાળી શકો છો. લોકો મારા માટે તો બટ નેચરલ છે. એટલે મારે કંઈ એફર્ટ કરવો પડે છે એ મને લાઈફમાં લાગ્યું નથી. અને કદાચ એનું કારણ એવું હોય કે દાદા ભગવાનના પરિચયમાં હું જ્યારે 17 વર્ષની ઉંમર, કેટલા વર્ષે? 17 વર્ષ. એટ ધ એજ ઓફ 17 હું કોલેજના પહેલા વર્ષમાં હતો. પ્રી અમદાવાદમાં. એ વખતે પ્રી FYSYTY હતું. કોલેજના 4 વર્ષ અને સ્કૂલના 11 વર્ષ, એટલે 11 + 4 15 એમ. અને દાદાજીનો મને પરિચય, પહેલાં પુસ્તક મળ્યું 76માં, મને પુસ્તક મળ્યું 77માં. દાદા ભગવાનનું પ્રત્યક્ષ પરિચય થયો ગાંધીનગર પથિક આશ્રમમાં. પછી 78માં મેં જ્ઞાન લીધું એમની પાસેથી. અને જ્યારે મેં દાદા ભગવાનનો પહેલો પરિચય થયો 77માં પથિક આશ્રમ ગાંધીનગર, અને તે વખતે પહેલી મુલાકાતમાં દાદા ભગવાને એવું કહ્યું
કે મોરના ઈંડા ચિતરવા ના પડે, પેન્ટ થઈ ના રહે. આ પહેલું સ્ટેટમેન્ટ. બીજું કંઈ નહીં, કોઈ વાર્તાલાપ નહીં. મને જે ભાઈ રહી ગયા હતા એમને ખાલી પરિચય કરાયો. એ વખતે મારી 17 વર્ષની ઉંમર અને એમનો દીકરો પણ મારી સાથે હતો. અમે બંને સાથે ગયા એમના મારા મિત્રના ફાધર સાથે. અને મારા ફાધરના દાદાએ પૂછ્યું કે આ કોણ છે? તો કે આ મારો દીકરો કુળદીપક છે, ના એનો મિત્ર કમલેશ છે. અને દાદા નાની ઉંમરથી એની દીક્ષા લેવાનો ભાવ છે. એટલે દાદાએ પહેલું જ બોલ્યા કે મોરના ઈંડા ચિતરવા ના પડે, પેન્ટ થઈને જ આવે. આ પહેલું, આટલું એક જ સ્ટેટમેન્ટ, બીજું કોઈ વાર્તાલાપ નહીં. પછી 78માં મેં જ્ઞાન લીધું, જૂન 78, રમેશભાઈ ફરી પાલડી અમદાવાદમાં. અને જ્યારે જ્ઞાન લીધું ત્યાર પછી 2-3 મહિના પછી હું મારી લાઈફમાં ફર્સ્ટ ટાઈમ 79માં બોમ્બે ગયો. ફર્સ્ટ ટાઈમ મારી લાઈફમાં. અને 78માં જ્ઞાન લીધા પછી દાદાજીએ બોમ્બેમાં અમારા સકળ સંગપતિ ખેસીભાઈ હતા, અત્યારે હાલ નથી, એમને કહેલું કે આપણા સંઘની અંદર એટલે જય સચ્ચિદાનંદ સંઘ, એની અંદર આચાર્ય કક્ષાનો છોકરો આવે એ આપણા સંઘનું સદભાગ્ય કહેવાય ને. આ દાદા ભગવાન સકળ સંગપતિને કહે છે, લાઈક અ પ્રેસિડેન્ટ. એમની પોસ્ટ કઈ હતી? પ્રેસિડેન્ટ. સંગપતિ નહીં, સકળ. સમગ્ર સંઘના એક સંગપતિ, જેટલી બ્રાન્ચીસ હોય બધાના હેડ, લાઈક અ પ્રેસિડેન્ટ. કે આપણા સંઘની અંદર આચાર્ય કક્ષાનો છોકરો આવે એ આપણા સંઘનું સદભાગ્ય કહેવાય ને. આ 78માં દાદા ભગવાને બોમ્બેમાં કેશવભાઈને કહ્યું. આ તમને કહાની કહું છું ખાલી. એટલે આવી રીતે ત્યાર પછી જીવનમાં એવા બધા પ્રસંગો આવ્યા કે દાદાને મારે ક્યારેય ક્વેશ્ચન આન્સર નથી થયો દાદા ભગવાન સાથે. ફક્ત દાદા એટલું પૂછે, તને કેવું ચાલે છે અંદર, કેવું ચાલે છે? હું કહું દાદા બધું બરાબર ચાલે છે, ખાલી લઈને આવેલો જ્ઞાન અને આજનું જ્ઞાન એ બંને છે, જ્ઞાન અને અજ્ઞાન વચ્ચે સંઘર્ષ થાય છે. અંતે જ્ઞાનનો વિજય થાય છે. જ્ઞાન તો એનું જોર કરે છે શરૂઆતમાં. અજ્ઞાન એટલે વ્યવહાર સત્ય, જ્ઞાન એટલે સનાતન સત્ય. એ બધું પછી આપણે સમજાવવા આવશે. એટલે આ રીતે આવા જીવનમાં મારી શરૂઆત થઈ યાત્રા એમની નાની ઉંમરથી. પછી ગામડે ગામડે અમે ફરતા હતા સત્સંગ માટે, શિબિરો કરીએ, અનનોન પ્લેસ ઉપર જઈએ, ત્યાં વ્હાઇટ લેંગોજ પીને ગામડાઓમાં ફરીએ. પછી ત્યાં આગળ પ્રભાત ફેરી કરીએ, એટલે સારા સારા જેને કે ને ધાર્મિક ભજનો ગાઈએ અને ગામડાના લોકો અવેર થાય. અને પછી એ લોકો અમારી સત્સંગની વ્યવસ્થા કરે કે આ ગામમાં આ જગ્યાએ તમે આવજો. કોઈના ઘરમાં હોય, કાં તો ગામના ચોરાહા ઉપર હોય, કાં તો મંદિરમાં હોય, વગેરે વગેરે. સરપંચના ત્યાં બી હોય, આવું બધું. એમ કરતાં કરતાં અમે મોટા થયા. એટલે દાદા ભગવાનની એક જ વસ્તુ હતું કે આ છોકરામાં કંઈક વિશેષ છે આટલા બધા કરતા. એટલે દાદા ના 82માં પહેલી વખત અમેરિકા ગયા. 82 ફર્સ્ટ ટાઈમ એમની લાઈફમાં. હું તો ગયો જ નથી હજુ. અને 84થી 82, 83 અને 84, 84, 85, 86, 87, 4 વર્ષ, 5 વર્ષ ટોટલ ગયા. 84થી દાદા મને કે તું મારી સાથે અમેરિકા આવ્યા. તે વખતે મારા જેવા બાળ બ્રહ્મચારી દાદા ભગવાને, જેમ આપણે સાધુ કહીએ, સંન્યાસી કહીએ, એમ એમને આપતા પુત્ર કહેતા હતા. અમને બ્રહ્મચારી અમારો બે સાલ્ય મુજબ. આપતા પુત્ર એટલે શું? આપતા પુત્ર એટલે દાદા ભગવાનની ભાષામાં પહેલાં કહું, પછી તમને સાદી ભાષા સમજાવું. દાદા ભગવાને કીધું આપતા પુત્ર એટલે વ્યવહાર અને આધ્યાત્મ માર્ગમાં વિશ્વાસ કરવા યોગ્ય વ્યક્તિ. વ્યવહારમાં એટલે એને બધું જ કહેવાય, એને બધું પૂછાય, એનો દુરુપયોગ ના કરે, વિશ્વાસ કરવા યોગ્ય, એને આપતા પુત્ર કહેવાય. અને સામાન્ય ભાષામાં સામાન્ય પબ્લિક સમજી શકે એના માટે આપતા પુત્રો એટલે એ કે પોતાનું બાહ્ય જીવન જગત માટે અગરબત્તીની જેમ બાળીને બીજાને સુવાસ આપવાની, અને આંતરિક જીવન એ માત્ર પોતાના સ્વકલ્યાણ માટે. આંતરિક જીવન પોતાના કલ્યાણ માટે અને બાહ્ય જીવન લોક કલ્યાણ માટે. અને એની અંદર કોઈ પ્રકારની અપેક્ષા રાખવી નહીં. પછી જ્ઞાનીની વ્યાખ્યામાં બધું પાછું આવશે. એટલે આ રીતની એક વ્યાખ્યા સમજ છે આખી. બ્રહ્મચર્ય એની મેઇન કન્ડિશન છે. અને સત્સંગ માટે ગામે ગામ અથવા દેશ વિદેશમાં ફરવું, આ એનો બીજો ઉદ્દેશ છે. એટલે આવી રીતે અમારા જીવનની યાત્રા શરૂ થઈ. દર વખતે દાદા કહે કે તું મારી સાથે અમેરિકા હે. એમોંગ ધ 32 આપતા પુત્ર. કેટલા હતા અમે? 32ની વચ્ચે તમે એકલા. પાછો હું કેવું દાદા, હજુ મને વિચાર આવતો નથી.
અને હું ના કહું તો પણ બીજાને ઓપ્શન ના આપે. ઓહો. આ રહસ્ય પછી તમને ખબર પડશે. પહેલા વર્ષે આવું થયું, મને પૂછ્યું, મેં ના પાડી. બીજા વર્ષે પૂછ્યું, એમને જવાનું હોય થોડા સમય પહેલાં. જાહેર પ્રસંગમાં જ પૂછે પાછા, કંઈ ખાનગી નથી આ બધું પૂછ્યું, પબ્લિકમાં જ કે તું આ વખતે આવીશ ને. મેં કહું દાદા હજુ મને વિચાર આવતો નથી. એટલે દાદા વારંવાર કહેતા હતા તને ફોરેન જવાનો વિચાર ક્યાંથી આવે? તું છેલ્લા 4 અવતારથી આચાર્ય છું. ઓહ. શું કીધું? છેલ્લા 4 અવતારથી તું આચાર્ય છું. ખ્યાલ આવે? ખ્યાલ આવે. એટલે તને આવો વિચાર તો આવે જ નહીં. તું આચાર્ય છું એવું તો કેટલી વખત કીધું એમને, સો મેની ટાઈમ્સ, ઇન પ્રેઝન્સ એન્ડ ઇન એબસન્ટ ટુ. એવું નહીં કે મારી હાજરી કરતાં મારી ગેરહાજરીમાં મારા માટે દાદાએ ઘણી બધી વાતો કરી. મારી હાજરીમાં 10%, મારી ગેરહાજરીમાં 90%, જે લોકોએ મને કીધી. જ્યારે મેં જ્ઞાન લીધું 78 જૂનમાં, અને ખેસીબી સકળ સંઘપતિ અમારા છે, એમને કહે છે કે આપણા સંઘની અંદર આચાર્ય કક્ષાનો છોકરો આવે આપણા સંઘનું સદભાગ્ય કહેવાય ને. ત્યાર પછી બીજું વાક્ય બોલ્યા, હું જે જ્ઞાન આપું છું એ જ્ઞાન તો ગળથુથી મને લઈને આવ્યું છે, અનુભવ બાકી છે. શું બોલ્યા? હું જે જ્ઞાન આપું છું એ જ્ઞાન તો ગળથુથી મને લઈને આવ્યું છે, અનુભવ બાકી છે. અનુભવ એટલે અલ્ટિમેટ ટ્રુથ. બેઝ છે એની પાસે. શું છે? બેઝ લઈને આવ્યા છે. એટલે આ 78 મારી 18 વર્ષની ઉંમરે બોલ્યા હતા. જેટલા વર્ષ દાદાજી અમેરિકા ગયા, 5 વર્ષ ગયા, પહેલા વર્ષ છોડીને 4 વર્ષ દાદા બોલ્યા કે તું મારી સાથે અમેરિકા આવ્યા. છેલ્લે 86 નવસારીમાં એમની ગુરુ જન્મ જયંતિ દાદાની, 86માં 87 એમની લાસ્ટ ટ્રીપ હતી. ત્યારે દાદા 86માં પછી ફેરથી બોલાવ્યો મને કે તું આ વખતે મારી સાથે આવીશ ને અમેરિકા. તો દાદા હજુ વિચાર નથી આવતો મને. દાદા કે તમને શું વિચાર આવે છે? મેં કહું દાદા એવો વિચાર આવે છે કે આ હિન્દુસ્તાનની અંદર, ભારત વર્ષની અંદર પગપાળા કરી લોકોને આ વિજ્ઞાનનું માર્ગદર્શન આપવું, ફકીર તરીકેનું જીવન જીવવું. કેવું? ભૌતિકતાવાળું નહીં. આવો વિચાર મને આવે છે. દાદા કે તને એવો વિચાર આવે ને તો આટલા અવતારથી આચાર્ય હોય એટલે તને પેલો વિચાર આવે નહીં. એની 86માં પણ હું ના ગયો. એટલે દાદાની 87માં છેલ્લી ટ્રીપ હતી, અને નવેમ્બરમાં એમનો જન્મદિવસ આવે છે દાદાનો. એટલે 86 એમનો છેલ્લો જન્મદિવસ હતો, પબ્લિકમાં ઉજવાયેલો. 87માં આવ્યા પછી એમની હેલ્થ સારી નથી, એટલે એ 87ની એમની યાત્રા અમેરિકાની છેલ્લે છે. અમેરિકાની અંદર પણ લાસ્ટ ટ્રીપમાં દાદાએ કેલિફોર્નિયાની અંદર બોલ્યા કે અમારું તો આ પૂછ્યું, એમને એક્સિડન્ટ થયો હતો, પછી આખું શરીર નીચો વહી ગયું હતું, બ્લડ બહુ નીકળી ગયું હતું, અને જ્ઞાનીઓ બ્લડ બીજાનું લે નહીં, કારણ કે પરમાણુ બદલી જાય. ના લીધું એમને. ડૉક્ટરે કીધું કે તમે નહીં લો તો એટ ધ એજ ઓફ 80 રિકવરી થવું બહુ ડિફિકલ્ટ છે. પણ જે કંઈ પ્રિન્સિપલ્સ હશે એમના, એટલે પ્રમાણે એમ ના લીધું, શરીર ઘસાતું ગયું. અને 87માં છેલ્લે ત્યાં બોલ્યા અમેરિકામાં કે અમારું તો આ પૂઠ્યું કામ નથી કરતું, પણ અમદાવાદમાં વાણિયાનો દીકરો છે. શું બોલ્યા? નામ નહોતા બોલ્યા અમારું. વાણિયાનો દીકરો છે, એને ઝીણા પ્રશ્નો પૂછજો, એ બધા પ્રશ્નોના જવાબ આપશે. અમારું તો આ શરીર કામ કરતું, શરીર જગ્યાએ ચરોતરી ભાષામાં પૂઠ્યું બોલ્યા. અમારું પૂઠ્યું હવે કામ નથી કરતું, અને ખરેખર એમની હેલ્થ સારી નથી. આ દાદા ભગવાન સાથેનો મારો જે મેઇન જે પરિચય છે એ મેં તમને કીધું. દાદા ભગવાન પાસે જેટલી વખત સત્સંગમાં ગયો, 11 વર્ષ એમની સાથે મારે સત્સંગમાં જવાનું યોગ પાછું. 77થી 88 2 જાન્યુઆરીનો દેહ વિલય થયો. જ્યાં સુધી એમાં સાથે મારું ભણવાનું, જોબ અને દાદા પાસે જવાનું આવવાનું, સામાજિક જવાબદારીઓ સાથે આવી રીતે આ આખી પ્રક્રિયાથી દાદા પાસે જ્યારે હું બેસતો હતો, કદાચ કેટલાક લોકોને આશ્ચર્ય લાગે કે આ માણસ પ્રશ્ન કેમ નહોતા પૂછતા, આટલા ઇન્ટેલિજન્ટ હતા એવું અત્યારે ફીલ થાય છે, તો પ્રશ્ન કેમ નહોતા પૂછતા. મારું વિઝન ખાલી સાયન્ટિફિક હતું કે દાદાજી જે બોલે છે એમાં સાયન્સ શું છે એમાં મને રસ છે. એટલે આખા 2 કલાકના સત્સંગમાં મને 2 કે 3 વાક્ય મળે સાયન્સના, બાકી બધી થિયરી હોય. થિયરી એટલે એને એક્સપ્લેનેશન હોય, જે મારા માટે ઇમ્પોર્ટન્સ નથી, સામાન્ય પબ્લિક માટે હોય, મારા માટે નથી. એટલે દાદાની મોટા ભાગની વાતો જે રિપીટ થતી હતી જાહેર સત્સંગમાં, નવી વ્યક્તિ આવે એટલે કેટલીક વાતો તો કોમન રિપીટ જ થાય.
એટલે બાપાને સાયન્સ ના મળે. અને જે કંઈ બોલતા હતા એ મને સમજાતું હતું. દાદાને મળ્યા પહેલાં એમની આપતવાણી જે મૂળ પુસ્તક પહેલી લખાઈ એમનું નથી લખી, એ જે બોલ્યા હતા એમાંથી સંકલન થઈને બહાર પડી. એમની બધી પુસ્તકો સંકલન થયેલી છે. ઇઝ નોટ રાઇટર, લેખક નતા કોઈ દિવસ. એમની જે કંઈ બોલ્યા એનું રેકોર્ડિંગ થયું, એને પેપર ઉપર લાવી ગયું અને પછી સેટ કર્યું, સંકલન કર્યું. એમને પોતે એક વાક્ય લખ્યું નથી ને કોઈ પુસ્તકમાં લેખક એમ પટેલ કે દાદા ભગવાન એવું છે નહીં, સંપાદક અને સંકલન કરતા એની. એટલે આ રીતે આખી જે પહેલી પુસ્તક હતી દાદા ભગવાનની, દાદા ભગવાન મળ્યા પહેલાં મેં વાંચી, એકી બેઠકે વાંચી હતી, રાતના 9 થી સવાર 300 પાનાની આસપાસ છે. મને અત્યારે એક્ઝેક્ટ પેજ નથી પણ એપ્રોક્સિમેટ આઈ થિંક મોર દેન 300 છે. એ પહેલી મેં વાંચી હતી પુસ્તક. એટલે આવી રીતે આ દાદાની જે મેં પુસ્તક વાંચી ત્યારે પણ મને એવું લાગ્યું કે આ પુસ્તકમાં કશું એવું નથી કે જે મને આકર્ષે, પણ 2 શબ્દો મને બહુ ગમે એમના. ઓનલી 2 વર્ડ્સ આખી મેઇન આપતવાણીમાં. અને એ 2 શબ્દો એ મને ગમ્યા કે આધ્યાત્મ માર્ગ એ સાયન્સ છે. જૈન ધર્મમાં હું ક્રિયાને મહત્વ આપતો હતો, રિચ્યુઅલ્સને, પણ આધ્યાત્મ માર્ગ જે સાયન્સ છે તેનું ઉઘાડ મને ત્યાંથી થયું, એમની ચોપડીમાંથી. અને બીજું વ્યવસ્થિત શક્તિ, આ એમની શોધખોળ છે, વ્યવસ્થિત શક્તિ. સમજાવું તમને. એટલે કે પહેલાં હું જૈન ધર્મમાં કર્મના સિદ્ધાંતને બિલીવ કરતો હતો. કયો સિદ્ધાંત? લો ઓફ કર્મ. કર્મનો સિદ્ધાંત હ્યુમન પૂરતો સીમિત છે એવી મારી માન્યતા હતી. પણ જ્યારે દાદા ભગવાનનું વ્યવસ્થિત શબ્દ છે એ હોલ યુનિવર્સ માટે છે. દેવલોક, મધ્યલોક, આપણે જે મધ્યલોકમાં છે, નરકલોક, આ 14 રાજલોકને કંટ્રોલ એન્ડ ગવર્ન બાય ધ લો ઓફ નેચર, જેનું નામ વ્યવસ્થિત શક્તિ, જેને ઇંગ્લિશમાં કહે છે સાયન્ટિફિક સર્કમસ્ટાન્શિયલ એવિડન્સ. એટલે હું આ 2 શબ્દ મને બહુ આકર્ષાય એમના. બાકી બધી વસ્તુને હું જાણતો હતો. એટલે મારી આખું જીવન આવું ગયું. પછી જેમ જેમ દાદા ભગવાનનો પરિચય વધવા માંડ્યો, સત્સંગ સાંભળવા માંડ્યો, મારું પોતાનું ઓમ દર્શન ખુલ્લું થતું ગયું. શું થઈ ગયું? અમારી ડેફિનેશન છે કે આ જગતમાં એક વ્યક્તિ બીજા વ્યક્તિને ડૉક્ટર ના બનાવી શકે, ચાર્ટર્ડ એકાઉન્ટ ના બની શકે, લોયર ના બનાવી શકે અને ગાઈડ ના બનાવી શકે. ફક્ત બીજ હોય તો ઓપનર થઈ શકે, ક્રિએટર ના થઈ શકે. સત્ય છે. ઓપનર થઈ શકે. બરાબર. તમારામાં ડૉક્ટરનું બીજ ના હોય ને ગોલ્ડ બનાવીશો ને પ્રોફેસર તો એ ના બનાવી શકે. એટલે અમુક સેન્ટેન્સ એવા યુનિક નીકળ્યા છે ને, યુનિક ખ્યાલ કે જે તમે કોઈ વાંચ્યા કે સાંભળ્યા ના હોય, પણ જ્યારે તમે સાંભળો તો લાગે નહીં વાત બરાબર છે. એટલે આવું એક વ્યક્તિ બીજી વ્યક્તિને ડૉક્ટર, લોયર, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ, એન્જિનિયર કે જ્ઞાની પણ ના બનાવી શકે. પણ બીજ હોય તો ઓપનર થઈ શકે. આ બધા ટીચરો, પ્રોફેસરો બધા ઓપનર જ થાય છે, ક્રિએટર નહીં. એટલે હા, એટલે આ આખી આ વાત કરી. એટલે આવી જીવનની અંદર ઘણી બધી વાતો એવી છે કે જે એબ નોર્મલ હોય. અમે મારા જીવનમાં કીધું છે આ જગતની અંદર નાનામાં નાનો જીવ હોય, મચ્છર એક્ઝામ્પલ તરીકે, અને મોટામાં મોટો મનુષ્ય, સમર્થ, પાવરફુલ, સત્તા, સંપત્તિથી, અથવા તો મોટામાં મોટો રહેલો દેવ ને ઇન્દ્ર, મહેન્દ્ર, એમ નાનામાં નાના જીવથી માંડીને મોટામાં મોટા જીવ પાસે એના કેટેગરી પ્રમાણે સામર્થ્ય છે. શું છે? પણ એક પણ જીવ પાસે, મનુષ્યથી માંડીને દેવલોક સુધીમાં કોઈ પણ જીવ પાસે સ્વતંત્રતા નથી. સામર્થ્ય છે, સ્વતંત્રતા નથી. આ વાક્ય યુનિક છે. સામર્થ્ય છે પણ સ્વતંત્રતા નથી. ધેટ ધ યુનિક. સમજાય છે? ઓબામા પાસે સામર્થ્ય ખરું, સ્વતંત્રતા નહીં. આપણા મોદી સાહેબ પાસે સામર્થ્ય ખરું, સ્વતંત્રતા નહીં. રામકૃષ્ણ મહાવીર પાસે સામર્થ્ય ખરું, સ્વતંત્રતા નહીં. They also fail in his life as per the circumstances. એટલે સ્વતંત્રતા નહીં. અને આ વાક્ય જો સમજાય, જ્યારે પણ બહુ બ્રોડ વિઝનથી સમજાય, એ જ વ્યક્તિના જીવનમાંથી ભીખ અને ભય ખલાસ થઈ જાય. કારણ કે આ જગતમાં કોઈ પણ જીવ સ્વતંત્ર રીતે આપનારો પણ નથી અને મારી પાસેથી સ્વતંત્ર રીતે લેનારો પણ નથી. આપનાર ને લેનાર બંને હિસાબ છે. માટે ભીખ છે નહીં, ભય છે નહીં. અને મારી વ્યાખ્યા છે, આ કળિયુગની અંદર જ્ઞાની કોને કહેવાય? જેને તમામ પ્રકારની ભીખ અને ભય ખલાસ થઈ ગયા, એ આ કાળનો જ્ઞાની. શાસ્ત્ર જ્ઞાન હોય તે નહીં, ભીખ અને ભય ખલાસ થઈ ગયા હોય. સમજાય છે? ભીખ અને ભય ખલાસ થઈ ગયા હોય એ આ કાળનો જ્ઞાની. ભીખ ક્યારે રહે? મને કોઈ આપશે તો,
એટલે એ આ જગતનું રહસ્ય જાણતો નથી. ભય મારી પાસે લઈ જશે તો પણ રહસ્ય નથી જાણતો. કોઈ છે જ નહીં. મનુષ્યની દેવોમાં પણ સામર્થ્ય નથી. સામર્થ્ય એટલે સ્વતંત્રતા ફોર્મમાં સામર્થ્ય તો છે, આખી દુનિયાનું સ્વિચ કરી નાખે એવું સામર્થ્ય છે, ફક્ત સ્વતંત્રતા નથી. કારણ કે આ આખું હોલ યુનિવર્સ છે એ લો ઓફ નેચરથી ચાલે છે. સાચી 14 રાજલોક, આખું દેવલોક, 6 દેવલોક, મધ્યલોક, 7 નરકલોક. આ 14 રાજલોક કંટ્રોલ એન્ડ ગવર્ન બાય ધ નેચર એઝ પર ધ લો ઓફ નેચર. એટલે કોઈ વ્યક્તિ સમર્થ હોવા છતાં સ્વતંત્ર નથી. એટલે ઓટોમેટિક ભીખ અને ભય ખલાસ થઈ જાય. અને પેલી વાતને વાત કરી શાસ્ત્ર જ્ઞાની અને અનુભવી જ્ઞાની અથવા તો આત્મજ્ઞાની. વોટ ઇઝ ધ લાઇન ઓફ ડિમાર્કેશન? જે લોકો શાસ્ત્ર વાંચે છે, શાસ્ત્ર સમજે છે અને શાસ્ત્રને સમજાવે છે. રિપીટ કરું છું, જે લોકો શાસ્ત્ર વાંચે છે, શાસ્ત્ર સમજે છે અને શાસ્ત્રને સમજાવે છે એ બધા શાસ્ત્ર જ્ઞાની. શાસ્ત્ર વાંચે, સમજે અને શાસ્ત્ર જ સમજાવે છે એ શાસ્ત્ર જ્ઞાની છે. આપણે એમાં બે મત નથી. એ જે કંઈ પણ બોલે છે સબ્જેક્ટ ટુ સ્ક્રિપ્ચર, શાસ્ત્ર. તો અનુભવી જ્ઞાની કોને કહેવાય? જે બોલે છે એનાથી શાસ્ત્ર બને છે. શું કીધું? પોતે અનુભવ કરેલો છે એમાંથી શાસ્ત્ર. કૃષ્ણ બોલ્યા ને એમાંથી ગીતા બની સાહેબ. પણ કૃષ્ણ ચોપડીમાંથી ના બોલે. કૃષ્ણ બોલ્યા ને અનુભવમાંથી, એમાંથી ચોપડી બની. પણ એ ચોપડીમાંથી ના બોલે. મહાવીર ચોપડીમાંથી ના બોલે, રામ ચોપડીમાંથી ના બોલે. જે પણ સમર્થ પુરુષો હોય એ વાંચીને ના બોલે, પોતાના અનુભવમાં બોલે. અને એ જ્યારે બોલતા હોય ત્યારે 100% રિસ્પોન્સિબલ હોય. શું હોય? રિસ્પોન્સિબલ. એમ ના કે ભાઈ ચોપડીમાં લખ્યું છે હું શું કરું, એવું ના બોલે. એ સમર્થ પુરુષના લક્ષણ નથી, એ ટીચરના લક્ષણ છે. શું છે? શાસ્ત્ર જ્ઞાની ઇઝ ઇક્વલ ટુ ટીચર. ટીચર એટલે ચોપડી પ્રમાણે ભણાવો, સિલેબસ પ્રમાણે ચોપડી પ્રમાણે ભણાવો, એનું નામ ટીચર કહેવાય. અને પોતાના મૌલિક અનુભવની જગતને વાત કરી પોતાની જવાબદારી ઉપર, એ અનુભવી જ્ઞાની કહેવાય. ને આ જગત અનુભવી જ્ઞાનીને ખોળે છે. શાસ્ત્ર જ્ઞાની તો ઠેર ઠેર છે, બધા જ ધર્મોમાં છે. હવે વાત આવે છે શાસ્ત્ર જ્ઞાન અને સિદ્ધાંતનું જ્ઞાન. શાસ્ત્રનું જ્ઞાન શ્રદ્ધા ઉપર આધારિત છે અને આ જગત ચાલે છે એ સિદ્ધાંત ઉપર છે, એ શ્રદ્ધા ઉપર નથી. તમામ ધર્મો શ્રદ્ધા ઉપર ચાલે. યુ બિલીવ ધેન યુ ફોલો. કે ભાઈ કૃષ્ણ ભગવાને આમ કહ્યું, રામે આમ કહ્યું, મારે અનુસરણ છે. મહાવીર આમ કહ્યું, મારે અનુસરણ છે. સ્વામિનારાયણ ભગવાને આમ કહ્યું, મારે ફોલો કરવાનું છે. કાપે કે પૈગંબરે કહ્યું, મારે ફોલો કરવાનું છે. ક્રાઇસ્ટે કહ્યું, મારે ફોલો કરવાનું છે. જે પણ મહાન પુરુષે કહ્યું એને હું ફોલો કરું છું. એ બધું શ્રદ્ધાનું જ્ઞાન છે. આઈ હેવ નો એક્સપિરિયન્સ બટ આઈ જસ્ટ ફોલો એઝ પર ધ સ્ક્રિપ્ચર ઓન અ ટ્રસ્ટ. શું કીધું? ટ્રસ્ટ બેઝ. મારી પાસે કોઈ એને મેજરમેન્ટ નથી કે ધીસ ઇઝ કરેક્ટ ઓર નોટ. ના, આ જે કે છે કરેક્ટ છે કે નહીં એ મારી સમજણ નથી. એટલે એને રિચ્યુઅલ્સ કહેવાય. શું કહેવાય? યુ ફોલો ધ ટ્રેડિશન વિધાઉટ અન્ડરસ્ટેન્ડિંગ એઝ પર સ્ક્રિપ્ચર. તમને કોઈ પૂછે કે તમે ભગવાનની આરતી કેમ ઉતારો છો, તમારા જવાબ નથી, પણ ધીસ ઇઝ માય ટ્રેડિશન. આટલો આન્સર છે, એનું એક્સપ્રેશન નથી. વાય છોકરાઓ પૂછે તમારા પાસે જવાબ નથી, એને શ્રદ્ધાનો માર્ગ કહેવાય. સમજાય છે? સિદ્ધાંતનો માર્ગ એટલે યુનિવર્સલ હોય અને એ યુનિવર્સલ લો ઉપર ડિપેન્ડ છે, રિલિજન લો ઉપર ડિપેન્ડ નથી. અને યુનિવર્સલ લો એ બધા સનાતન છે, એટલે એનો કોઈ બનાવનારો ના હોય. અને અપરિવર્તનશીલ કાયદા છે. કેવા છે? જગત પરિવર્તનશીલ છે અને લો ઓફ નેચર અપરિવર્તનશીલ. રામ વખતે જે કાનૂન હતો લો ઓફ નેચર, કૃષ્ણ વખતે હતો, મહાવીર વખતે હતો, એ જ લો ઓફ નેચર અત્યારે છે. એ ક્યારે બદલાય નહીં. એનું એક્ઝામ્પલ આપો, લો ઓફ નેચરનું એક્ઝામ્પલ. થિયરી ઓફ કર્મ. તમે જે કર્મ કરો છો એ તમારે ભોગવવા પડશે. હવે કે હું નથી માનતો તોય ભોગવવા પડશે.
કુદરતનો કાયદો તમારી માન્યતા ઉપર આધારિત નથી. તમે માનો કે ના માનો, ઇટ્સ યોર ઇન્ડિવિડ્યુઅલ મેટર. તમારી અજ્ઞાનતાને એક્સક્યુઝ ગણવામાં નહીં આવે. નથી આવતો. You have to pass through the law of nature. Believe it or not. Theory of rebirth. So many religions, they are not believe it. કે હું અમેરિકા નેશનો માનતા જ નથી. પણ this is the law of nature. Either you believe it or not, you have to pass through. And the theory of soul. હું આત્મા છું. ઘણા નથી માનતા. ઘણા નથી માનતા કે હું આત્મા છું એવું. પણ આ બધું સિદ્ધ થયેલું છે. ને આ ત્રણેય વસ્તુ, થિયરી ઓફ કર્મ, થિયરી ઓફ રિબર્થ અને સોલ, આ ત્રણેય વસ્તુ સિદ્ધ થઈ ગઈ છે અને કોરિલેટેડ છે, એકબીજા સાથે સંકળાયેલી છે, જુદી નથી. ઘણા બધા મને પૂછે કે સ્વામીજી આત્મા છે એની સાબિતી શું? સાયન્ટિસ્ટો પૂછે છે, નાસાના સાયન્ટિસ્ટો, સોરી ઈસરોના સાયન્ટિસ્ટ. વિચાર કરો, એ લોકો આપણો સત્સંગ સાંભળે છે બીકોઝ ઓફ સાયન્સ, નોટ બીકોઝ ઓફ થિયરી ઓર નોટ બીકોઝ ઓફ રિલિજન, બીકોઝ ઓફ સાયન્સ એ લોકો સાંભળે છે. એટલે મને પૂછે કે સ્વામીજી આત્મા છે એની સાબિતી શું? મેં કહું આ લાઇટ ચાલુ છે ને, હું તમને પ્રશ્ન પૂછું કે ઇલેક્ટ્રિક છે તો તમે શું કહેશો? હા કહેશો કે ના કહેશો? લાઇટ ઓન હોય તો હું તમને પ્રશ્ન પૂછું કે ઇલેક્ટ્રિક સપ્લાય છે કે નહીં, તમે શું કહેશો? યસ. એ તમે ડાઉટફુલ કહો છો કે કોન્ફિડન્સથી કહેશો? કોન્ફિડન્સ. એમાં ડાઉટ નથી ને? નો ડાઉટ. ત્યારે હું કહું છું શ્વાસ ચાલે છે ને, આત્મા છે જ. શું કહું છું? શ્વાસ ચાલે છે એટલે છે. મરદો શ્વાસ ના લઈ શકે, આત્મા જ નીકળે છે. બોડી તો એનું છે. ફિઝિકલ બોડી જીવતા અને મરેલામાં કોઈ ફેર નથી. ડોક્ટરને પૂછો તો કહે છે કે બોથ બોડી આર ઇક્વલ, યસ, ફક્ત ચેતન નીકળી ગયું. શું કહે છે? ચેતન એ તો સોળ છે. ચેતન એ સોળ છે. તમને મગજમાં વિચાર આવે છે ને, આત્મા છે. મળતું ના કરી શકે. બોલી શકો છો ને, આત્મા છે. ના બોલી શકો, આત્મા. એક્શન થાય છે ને, આત્મા છે. ના કરી શકો. આ બધું ચેતનની હાજરી થાય છે. ચેતન નથી કરતું. શું નથી કરતું? ચેતન કરતું નથી. ચેતનની હાજરી થાય છે. ને ચેતનની હાજરી ના હોય તો કંઈ ના થાય. ચેતનની હાજરી વગર કર્મ બંધાય નહીં, અને ચેતનની હાજરી વગર કર્મ ભોગવાય નહીં. સાચી વાત. ભોગવાય પણ નહીં. મરદાને બાળો ને એનું પાપ કર્મ ઓછું ના થાય, કારણ કે ચેતન નીકળી જાય. ચેતન હોય ત્યાં સુધી જ કર્મનો ભોગવટો હોય. પછી એને જડ કહેવાય છે. જડને ભોગવટો ના હોય. તમે મરદું 6 મહિના હજુ રાખો તેનો ઉપવાસ કહેવાય? હવે સમજી ગયા? જીવતો છે તો એને ધર્મ કર્યો કહેવાય, મરદાને ના કહેવાય. એટલે ચેતન છે તો કર્મ છે, ચેતન છે તો કર્મ ફળ છે. ચેતન વગર કંઈ જ ના થઈ શકે આ જગતમાં. આ જગત જેટલું રળિયાણું લાગે છે એ બધું ચેતનને કારણે છે, નહીં તો જળ છે. જળ જળને ના ભોગવી શકે. ચેતન છે તો જ ભોગવાય છે. ચેતન ભોગવતો નથી. ચેતનની હાજરીમાં જળને ફીલ કરી શકાય છે કે મેં ભોગવ્યું. જળ જળને ના ભોગવી શકે. તમે તિજોરી હોય ને, તિજોરી એને જળ કહેવાય. એની અંદર તમે એક $1,00,000 મૂકો એ ખુશ થાય, અને માણસને આપો તો ખુશ થાય. સમજાય છે? ચેતન છે, તિજોરીમાં ચેતન છે. એટલે આ જળ અને ચેતન ની જે વાત નીકળી, એટલે જળને ચેતનને આધારે જળ છે. તમે એમ કહો છો કે આ મારા મધર છે, આ મારા ફાધર છે, કહો છો તો બોડીને, બરાબર છે ને? એમને દુઃખ થાય તો તમને ફીલ થાય છે. પણ એ મધરને આપણે શ્વાસ બંધ થયા પછી એ જ બોડીને બહાર નાખીએ છીએ. બીકોઝ ઓફ જે બોડીને મધર કીધી એને જ આપણે બાળીએ છીએ. અમે રાઈટ ઓર રોંગ? કેમ ના બાળી? પહેલા મધર જીવતા હતા અને કોઈ આમ ટપલી મારે ને તો તમને દુઃખ થતું હતું, અને
અને જેવો શ્વાસ બંધ થઈ ગયો પછી એ જ મધરને તમે બાળી નાખો છો તોય દુઃખ નથી થતું. કારણ શું? બોડી તો એ જ છે. જડ થઈ ગયા એટલે વેલ્યુ કોની છે? ચૈતન્ય પ્રૂવ થાય છે ને કે ચેતન છે. ચેતન નથી તો કશું નથી. બોડી છે માટે દુનિયા નથી, ચેતન છે તો છે. એટલે ચેતનના અનુભવ તો સમય સમય થાય. ચેતન છે એની સાબિતી ના હોય, અજ્ઞાનતાને કારણે આપણને ભાસતું નથી. એના અસ્તિત્વ વગર દુનિયા જ ના ચાલે. દરેકની વ્યક્તિગત દુનિયા ચાલે જ નહીં આ ચેતનની હાજરી વગર. આ ચેતન અને એ ચેતનની અંદર આખું આપણું જે સમગ્ર જીવન છે. ભારત વર્ષની અંદર મોટા ભાગના લોકો આત્મા શબ્દનો પ્રયોગ કરે છે પણ આત્મા શબ્દની સાબિતી નથી આપતા. અમે 2-3 દાખલાથી સાબિત આપીએ છીએ કે માણસને કન્વિન્સ થાય. સાયન્સ એવું કહે છે કે કોઈ પણ ઇફેક્ટ કોઝ વગર ના હોય. કોઝ એન્ડ ઇફેક્ટ એ તો સાયન્સ છે ને. કોઝ એન્ડ ઇફેક્ટ એ સાયન્સ છે, યુનિવર્સલ સાયન્સ છે, રિલિજિયસ સાયન્સ નથી. હું જન્મ્યો ત્યારે મને માતા પિતા ભાઈ બહેન સગાવાલા મિત્રો ઘર ધર્મ પ્લેસ આ બધું મળ્યું. એ ઇફેક્ટ કે કોઝ? મળ્યું એ ઇફેક્ટ કે કોઝ કહેવાય? તમને રિઝલ્ટ મળીને કોઝ કહેવાય કે ઇફેક્ટ કહેવાય? ઇફેક્ટ કહેવાય. ઇફેક્ટ અસર થઈ. તો આ તમે મળ્યું ને તો મને તો કઈ નથી ને. તો કોઝ આગળનું હશે કે ઇફેક્ટ કોઝ વગર હોય? ના હોય. ખ્યાલ આવી ગયો? હવે ઇફેક્ટ કોઝ વગર ના હોય એટલે 2 વસ્તુ સાબિત થઈ, કર્મ અને કર્મફળ અને પુનર્જન્મ. આ 2 સાબિત થયું કે નહીં? અને ત્રીજું સાબિત થયું આત્મા. ગયા અવતારમાં હતું ને આ અવતારમાં છું. કોણ? બોડી તો હોય ને તો કોણ? આત્મા ચૈતન્ય. આ 3 વસ્તુ સાબિત થઈ. આત્મા છું, થિયરી ઓફ કર્મ અને થિયરી ઓફ રિબર્થ. આ 3 પ્રૂવ થાય. સમજાય છે? જો કોઝ અને ઇફેક્ટ તમે એક્ઝેક્ટ સમજો તો કોઈ પણ ઇફેક્ટ કોઝ વગર ના હોય તો તમે માના પેટે જન્મ્યા ધેટ ઇઝ ઓવર ચોઇસ. ઇફેક્ટ. ભાઈ બહેન મળ્યા ચોઇસ. ઇફેક્ટ. ઘર મળ્યું રહેવાનું ચોઇસ. ઇફેક્ટ. ધર્મ મળ્યો ઇફેક્ટ. ઇફેક્ટની કોઝ હોવી, કોઝ વગર તો ઇફેક્ટ ના આવે ને. તો કોઝ અને ઇફેક્ટ ઇઝ સેમ. ઇટ મીન્સ કે કોઝ તમે ક્યારે કર્યા? પ્રીવિયસ બર્થમાં. એની ઇફેક્ટ અત્યારે ભોગવો છો. એટલે 3 વસ્તુ સાબિત થાય. થિયરી ઓફ કર્મ, થિયરી ઓફ રિબર્થ અને સ્વ. આ 3 પ્રૂવ થાય. કોઝ અને ઇફેક્ટના સાયન્સથી કહું છું, ધર્મની વાત નથી કરતો. પછી જન્મથી મોત સુધી કોઈ પણ જીવ જન્મથી મોત સુધી મન વચન કાયા દ્વારા જે કંઈ પણ કરે છે એ કર્મ ફળ છે. એમાં કર્મનો અંશ નથી. એ કર્મ ફળ છે, એમાં કર્મનો અંશ નથી. રિઝલ્ટ એ એક્ઝામ નથી. જન્મથી મોત સુધી આપણે જે કંઈ કરીએ કર્મ નથી, કર્મ ફળ છે. ફળ ઇટ મીન્સ નો ચોઇસ. શું કીધું? નો ચોઇસ. તમને મળી ગયું છે. હા, જેમ જન્મતાની સાથે મળ્યું ને એમ જીવને મળેલું છે ને મૃત્યુ મળેલું છે. આપણી ચોઇસ નથી. સાચી વાત. આપણે માનીએ છીએ ખરા જીવનમાં કે હું આમ કરું છું ને હું આમ કરું છું, કોઈનાથી કશું જ ના થાય. રામથી રાવણ સાથેનું યુદ્ધ ના અટકાવાય અને કૃષ્ણથી મહાભારત ના અટકાવાય. સમજાય? સમર્થ હોવા છતાં, કારણ કે પરિણામ છે. પરિણામ બદલી ના શકે. શું કીધું? કારણો બદલી શકાય, કોઝ બદલાય, ઇફેક્ટ ના બદલાય. એકવાર કોઝ નાખી દીધો પછી ઇફેક્ટ કમ્પલસરી. હવે આજે આ ઇફેક્ટ ના ગમતી હોય તો કોઝ બદલી શકશું, જેથી નેક્સ્ટ પર્સનમાં આ ઇફેક્ટ નહીં આવે. પણ ઇફેક્ટને ના બદલાય. ઇફેક્ટ ઇઝ ઇક્વલ ટુ રિઝલ્ટ. ઇફેક્ટ ઇઝ ઇક્વલ ટુ કર્મફળ. એટલે કોઈ વ્યક્તિ એમ કે સ્વામીજી તમે શું વાત કરો છો, આપણે આપણા જીવનમાં કશું ના કરી શકીએ સ્વતંત્રતાથી? આટલા બુદ્ધિશાળી, શક્તિશાળી, હોશિયાર. ત્યારે હું કહું છું કે આ જગતમાં કોઈ પણ જીવને શ્વાસ લેવાની સ્વતંત્ર શક્તિ નથી. એ તો અટકે ત્યારે ખબર પડે.
જો હું શ્વાસ લેતો હોઉં ને તો રાતે ઊંઘ ના આવે, મારે જાગવું પડે. બંધ થઈ જશે તો પણ હું લેતો નથી. અરે બેભાન થવું તોય ચાલુ હોય. રાઈટ કે રોંગ? રાઈટ રાઈટ. કારણ કે આપણે લેતા નથી. કુદરત આપણને શ્વાસ લેવડાવે છે આપણા આયુષ્ય કર્મ પ્રમાણે. અને જેવું આયુષ્ય કર્મ પતી ગયું, હટ્ટો કટ્ટા માણસો પણ શ્વાસ શું થઈ જાય? રોગ હોવો જરૂરી નથી. આયુષ્ય કર્મ શું થઈ ગયું? આજથી 500 વર્ષ પહેલા લોકો 100 વર્ષ જીવતા હતા, માંદગીથી નતા મરતા. આયુષ્ય કર્મ પતી ગયું, ત્યાં સંત થઈ ગયો. ડિસીઝ જરૂરી નથી. સમજાય છે મારી વાત? એટલે આયુષ્ય કર્મ અને મન વચન કાયા દ્વારા ભોગવતું આખું જે જીવન છે એ પણ કર્મ ફળ છે. એનો દાખલો આપું છું. કોઈ પણ નેચરલ એસ્ટ્રોલોજર, કયો કહું છું? નેચરલ એસ્ટ્રોલોજર. હા, ચોપડી વાળો નહીં, પૈસા લે છે તે નહીં, જેને કુદરતી બક્ષિસ છે. શું છે? કુદરતી બક્ષિસ. હા, ચોપડીમાં તૈયાર નથી થયો. એક તો બધા ટીચર છે, એ પૈસાવાળા છે, પૈસા કમાવાવાળા છે, દે આર બિઝનેસ. એ બધાનું પેટ લઈને બેઠો છે, એની વાત કરતો નથી. પણ જે લોકો પાસે કુદરતી બક્ષિસ છે, દે આર નોટ કોમર્શિયલ. સાચી. અને એ તમને એમ કહે છે કે તમારા ભવિષ્યમાં 25 વર્ષની તમારી ઉંમર છે, તમે એની પાસે ગયા, તમે પૂછો છો કે મારું ભવિષ્ય શું છે, એ તમને કહે છે 30 વર્ષે આમ થશે, 40 વર્ષે આમ થશે, 50 વર્ષે આમ થશે, 60 વર્ષે આમ થશે, 70 વર્ષે આમ થશે, 75 વર્ષે આવું થશે, ને 80 વર્ષે તમારું આયુષ્ય અંત આવી જશે. એ ફોરકાસ્ટ કરે છે. ડિસાઇડેડ છે એટલે કરે છે કે ડિસાઇડેડ નથી એટલે કરે છે? ડિસાઇડેડ. ઇટ મીન્સ રિઝલ્ટ. એમાં આપણી કોઈ સ્વતંત્રતા નથી. જો સ્વતંત્રતા હોય તો એ પ્રમાણે થાય. મારી વાત સમજાય છે? હવે અહંકારે કરીને, અજ્ઞાનતાએ કરીને માન્ય ખરા, હું આમ કરી નાખીશ, હું તેમ કરી નાખીશ, માન્ય ખરા. અજ્ઞાનતાથી વાસ્તવમાં કઈ કરી શકીએ? રામથી રાવણને પણ ના સમજાઈ શકાય, કૃષ્ણથી દુર્યોધનને પણ ના સમજી શકે, અને મહાવીરથી ગોસાલકે ના સમજે. કર્મ સત્તા, પરિણામ બદલાય નહીં. સમર્થ હોવા છતાં, કારણ કે બહારનું જીવન એ પરિણામ છે. સમજાય છે? અત્યારે જે કંઈ કર્મ કરીએ આપણે આ જન્મમાં, એની અસર નેક્સ્ટ જન્મમાં થાય. ડેફિનેશન. કર્મ કોને કહેવાય? કર્મ ફળ કોને કહેવાય? જન્મથી મોત સુધી મન વચન કાયા દ્વારા જે કંઈ પણ કરવામાં આવે છે એ કર્મ ફળ છે. એમાં કર્મનો અંશ નથી. શું નથી? 100% કર્મ ફળ. અને કર્મ કોને કહેવાય? કર્મ એટલે ભાવ સત્તા. જેવો ભાવ તેવો ભાવ, જેવી મતિ એવી ગતિ, જેવી વાણી જેવી ક્રિયા એવી ગતિ કોઈ શાસ્ત્રમાં લખ્યું નથી. જેનો ભાવ બગડ્યો એનો ભાવ બગડ્યો. એટલે ભાવ એ કર્મ છે અને મન વચન કાયની ક્રિયા એ કર્મ ફળ છે. ગયા અવતારના ભાવનું રિઝલ્ટ. સમજાય છે? ભાવ એ કર્મ અને મન વચન કાયની ક્રિયા એ પરિણામ. બંને વચ્ચે લાઈન ઓફ ડિમાર્કેશન. એટલે ભાવ સારો રાખો. હા, ભાવ એ તમારો પુરુષાર્થ છે, જેવો જોઈએ એવો. પણ એ ખરાબ કે સારો, પણ એ તમને ફળ રૂપે આવશે નેક્સ્ટ બર્થમાં. આ વખત નહીં આવે. આ અવતારનો સારો અને ખરાબ ભાવ એનું રિઝલ્ટ નેક્સ્ટ બર્થમાં આવશે. અને અત્યારે જે રિઝલ્ટ આવે છે એ ગયા અવતારના ભાવનું પરિણામ છે. એટલે જેનો ભાવ બગડ્યો એનો ભાવ બગડ્યો, અને જેનો ભાવ સુધર્યો એનો ભાવ સુધર્યો. સમજાય છે ને? ભાવની કિંમત છે અને ક્રિયા એ પરિણામ છે. એ મિકેનિકલ છે, ઓટો મોડ છે. પછી રામનું લાઈફ હોય, કૃષ્ણનું હોય કે મહાવીરનું હોય, જીવ માત્રનું લાઈફ પરિણામ. આ દુનિયામાં જન્મેલું કોઈ પણ જીવ મન વચન કાયાની કોઈ પણ ક્રિયામાં સ્વતંત્ર હોઈ શકે નહીં. કોઈ પણ એની, પછી ટાઇટલ ગમે તે હોય, ટાઇટલ સાથે નિસ્બત નથી. ઇટ્સ અ લો ઓફ નેચર, એન્ડ લો ઓફ નેચર is applicable to any living being creature, either they believe it or not. એ માને કે ના માને, એનાથી કોઈ બહાર હોઈ શકે નહીં. સુપ્રીમ પાવર, શું કહેતું? એનાથી બહાર કોઈ ના હોય. સમજાય છે? એટલે મારા વાક્યો છે સત્સંગમાં, અમે કીધું કે રામ કૃષ્ણ મહાવીર ભગવાન નતા. શું કીધું?
રામકૃષ્ણ મહાવીર ભગવાન નતા, એની અંદર ભગવાન હતા. રામકૃષ્ણ મહાવીરનું બાહ્ય જીવન તો કુદરતી કાનૂનને આધારે હતું. શેના આધારે હતું? કુદરતી કાનૂન, નેચરલ લો. જેવા કર્મો કર્યા હતા એવું જીવન, એમાં ચોઈસ નહીં. અંદર ભગવાન હતા. અંદર એટલે આત્મા. આત્મા કેવો હતું? શુદ્ધ, પ્યોર અને સમર્થ. પ્રકૃતિ નહીં સાહેબ. પ્રકૃતિ રામની હોય, કૃષ્ણની હોય કે મહાવીરની હોય, કોઈની પ્રકૃતિ સમર્થ નહીં. એટલે સમર્થ કરી, સ્વતંત્ર નહીં. બધા જ કર્મ સત્તાને આધીન. કારણ કે ભગવાન આપણા વેદાંત અને જૈનિઝમમાં સ્પષ્ટ લખ્યું છે, ભગવાન નામી ના હોય, અનામી હોય. નામી, જેની નામી એનો નાશ છે, નામ એનો નાશ. ભગવાન નામી ના હોય, અનામી હોય. ભગવાન રૂપી ના હોય, અરૂપી હોય. કેવા હોય? હવે સમજી. ભગવાન જન્મ મરવા ના હોય, અજન્મ અમર હોય. અને ભગવાન ટેમ્પરરી ના હોય, પરમનન્ટ હોય. અને તમે કોઈ પણ નામ લેશો તો આ ચારેમાં ખોટું થઈ જશે. નામી, રૂપી, જન્મ મરણ, ટેમ્પરરી, ચારે જવાબ ખોટા. ભગવાનની વ્યાખ્યા નથી. એટલે દેહ સ્વરૂપે કોઈ ભગવાન ના હોઈ શકે, પણ દેહની અંદર ભગવાન પ્રગટ થઈ શકે. દેહની અંદર ભગવાન પ્રગટ થઈ શકે, કારણ કે અંદર છે. એ ભગવાન નિરાવરણ થઈ જાય તો સંપૂર્ણ જ્ઞાન થઈ જાય. આખા યુનિવર્સ એની અંદર છે, પણ કવર છે. શું છે? અનકવર થઈ જાય તો આખું બ્રહ્માંડ ખુલ્લું થઈ જાય. એના માટે, એના જ્ઞાનમાં પછી આ બ્રહ્માંડની એક પણ અવસ્થા, સ્થૂળ સૂક્ષ્મ કારણ કવર ના રહે. એના માટે તમારું આખું નેક્સ્ટ લાઈફ શું છે? આખું ખુલ્લું દેખાય એમને. અનકવર થઈ જાય આખું હોલ. 14 રાજલોક, દેવલોક, મધ્યલોક, નરકલોકમાં શું ચાલે છે એ બધું આંખો વગર જોઈ શકે આત્માના પ્રકાશમાં. એટલો એવો આત્મા પાવર, અનકવર ધ હોલ યુનિવર્સ. એને આ પર્વતો, નદીઓ, અંતર કઈ ના રહે એવો આત્માનો પાવર છે. પણ અત્યારે કેવો છે? આવરાયેલો છે. જેમ 1000 વોલ્ટનો બલ્બ હોય, કેવો? 1000 વોલ્ટનો બલ્બ હોય, કેવો પાવરફુલ હોય. અને એની ઉપર જો માટલું ઢાંકી દઈએ તો પ્રકાશ આવે, પણ અંદર તો છે ને પ્રકાશ, તો બહાર આવે. એવી રીતે આ અનંત શક્તિ વાળો, જ્ઞાન પ્રકાશ વાળો, અનંત સુખ વાળો, અનંત જ્ઞાન વાળો, દર્શન વાળો, સુખ વાળો એવો આત્મા છે, પણ કેવો છે? કવર થઈ ગયો છે. એ અનકવર થાય તો એ જ ગોડ છે, એ જ પરમાત્મા છે. આત્મા એ જ પરમાત્મા. દેહ સ્વરૂપે સમર્થ પુરુષ હોઈ શકે, જે લાખો લોકોના કલ્યાણના ઉત્તમ નિમિત્ત બની શકે ક્યારેક, પણ દેહ સ્વરૂપે કોઈ ભગવાન ના હોઈ શકે. આ લો ઓફ નેચર છે. સમજાય છે? અને રામે કૃષ્ણ મહાવીરે ક્યારે કહ્યું નથી કે હું ભગવાન છું. કૃષ્ણ પણ બોલ્યા, બધામાં હું છું અને મારામાં. હે કૃષ્ણ, તારા પણ અનેક અવતાર થઈ ગયા, મારા પણ અનેક અવતાર થઈ ગયા, પણ અવતાર કોના થયા? આત્મા. બધા અવતારમાં કોમન શું હતું? કૃષ્ણ ભગવાન કે મારા 1000 અવતાર થઈ ગયા, એમાં કોમન શું હતું? કૃષ્ણ કોમન હતા, આત્મા કોમન હતો. અર્જુન તારા 1000 અવતારો થઈ ગયા, એમાં અર્જુન કોમન હતો, આત્મા કોમન. એટલે આત્મા છે સો પરમાત્મા. જ્યારે કોઈ પણ જીવ તમામ પ્રકારના કર્મો ખલાસ કરી નાખે, જૂના કર્મો ભોગવીને નવા કર્મો બાંધે નહીં, ત્યારે એ સોલ મોક્ષે જાય અને બોડી બાળી નાખવાની, પંચભૂતોમાં વિલીન થઈ જાય. પણ આ બોડીનો અંત આવે, સામે નવા કર્મો બંધાયા હોય તો પાછા જન્મ મરણના ચક્કર સમજાય છે? વચ્ચે વચ્ચે તમને કઈ પૂછવું તો પૂછજો. એટલે આવી રીતે આખો યુનિવર્સ ચાલે છે લો ઓફ નેચરથી. કોઈ સ્વતંત્ર નથી, કોઈ સ્વતંત્ર નથી આ જગતની અંદર સાહેબ. એવું આ જગત છે. જગત કોઈની માલિકીનું નથી. આ નોબડી ઇઝ ઓનર ઓફ ધ વર્લ્ડ. આ દુનિયામાં એક પણ વ્યક્તિ એવો જન્મ્યો નથી કે જે સત્તા, સંપત્તિ, સંબંધો અને સાધનોનો કાયમી માલિક હોય. એવો એક જન્મ્યો જ નથી. સત્તા, સંપત્તિ, સંબંધો અને સાધનોનો કાયમી માલિક હોય એવું કોઈ જન્મ્યો જ નથી.
ને છતાં આપણે માલિકી કરીએ છીએ, મારું 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 કરીએ છીએ ને. બિલકુલ. ત્યારે કુદરત કહે છે હવા પણ હું આપું છું, પાણી હું આપું છું, અને ખોરાક પણ હું જ આપું છું. આ વનસ્પતિ કુદરત ઉગાડે સાહેબ, એને મેન્યુફેક્ચરિંગ ના થાય. થાય? હવામાન સારું ના હોય તો ફેલ જાય પાક. રાઈટ ઓર રોંગ? એ કુદરતની દેન છે સાહેબ. મનુષ્યની બુદ્ધિથી ના પાકે સાહેબ ફૂડ. હવા પાણી ખોરાક જે બેઝિક કહેવાય ને એ કોણ આપે છે? કુદરત આપે છે સાહેબ. સમજાય છે? અને આ ભૌતિક વસ્તુ જે માનવીય બનાવી છે પોતાની બુદ્ધિથી, શોધખોળથી, પોતાની ફેસિલિટી માટે, આ જગતની વસ્તુઓ જે કુદરતે આપણને આપી છે, બરાબર છે, એ નેસેસિટી કરતા વધારાની વસ્તુ છે. અને આખો સંસાર એનાથી ઉભો છે. રાગ દ્વેષ, ઝઘડા, ઈર્ષ્યા, વેર ઝેર એનાથી છે, મેન મેડ વસ્તુથી. તમે વિચારજો બહુ બ્રોડ વિઝનથી. નેસેસિટીમાં ઝઘડા નહોતા. પહેલા ગામડાઓની અંદર ખેતી કરતા હતા ને, 10 માણસ જમવા આવે ને ભાવથી જમાડતા હતા. ખ્યાલ આવી ગયો? પણ જ્યારે ભૌતિક પૈસાની કિંમત આવી, સોનાની, ઘર મકાનોની, સાધનોની, અમુક અનેક પ્રકારના, ત્યારથી હિન્દુસ્તાનની અંદર માણસની કિંમત ઘટતી ગઈ. હ્યુમેનિટી એ બેઝ હતો. ધર્મનો કો, આધ્યાત્મનો કો, સમાજનો કો એ બેઝ હતો. એ ધીમે ધીમે ખલાસ થતો ગયો. અને આજે સાધન સંપત્તિની વેલ્યુ વધવા માંડી. જે મનુષ્યને આધારે આ સાધન સંપત્તિનું અસ્તિત્વ છે એની વેલ્યુ ઘટવા માંડી, આની વેલ્યુ વધવા માંડી. આ મકાન છે તમારું, $1 મિલિયન મકાન છે સાહેબ, પણ તમે ના રહેતા હો તો શું કિંમત એની? પણ માણસ પોતે પોતાની કિંમત ભૂલી ગયો અને આની કિંમત કરતો ગયો. એટલે એનું અન્ડરસ્ટેન્ડિંગ કેવું ગયું? લો ગયું. આનાથી જ રાગ દ્વેષ, આનાથી જ ઝઘડા. પછી જમીન હોય, મકાન હોય, પૈસા હોય, સોનું, દાગીના, બિઝનેસ, બધે ઠેકાણે ઝઘડા. સત્તાકુ, સંબંધોમાં બધે ઝઘડા. આની અંદર ભૌતિકતા આવી. નેસેસિટીથી ઉપર ગયું એ બધું એબવ નોર્મલ. એબવ નોર્મલ ઇઝ પોઈઝન. નોર્મલ ઇઝ અ શ્રેષ્ઠ એન્ડ બિલો નોર્મલ એ માણસ માટે મુશ્કેલી છે. પણ એબવ નોર્મલ વધારે મુશ્કેલી છે. જરૂરિયાત ઓછી, જરૂરિયાત કરતાં પણ ઓછી વસ્તુ મળે ને તો પણ મુશ્કેલી તો થવાની. ઓછી ઓછી. ખ્યાલ આવી ગયો ને? આપણા WHO વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશને 100 વર્ષનો રિપોર્ટ કાઢ્યો કે માણસો મરી જાય એના ઉપર સ્ટેટિસ્ટિકલ રિપોર્ટ કાઢ્યો. પછી એ લોકોએ રિપોર્ટમાં સર્વે કાઢ્યો કે આખા વર્લ્ડની જે પોપ્યુલેશન છે એમાં 1% કરતાં પણ ઓછા માણસો ભૂખ્યા રહીને મરી ગયા છે. લેસ ધેન 1%. અને 99% મોટા ભાગના માણસો ખાઈ માદા પડીને મરી જાય છે. વધારે ખાઈને મરી એટલે ઇટ ઇઝ નોટ ટ્રુ કે ભૂખ્યાથી મરી જાય છે. સમજાય છે? સ્ટેટિસ્ટિકલ રિપોર્ટની વાત કરું છું, કાલ્પનિક નહીં. એટલે આ બધી વસ્તુ પ્રૂવ થઈ છે. નેસેસિટી છે ને, આ જમીનમાં તમે 10 ફૂટ ખાડો ખોદશો નીચે તો નાનું જીવડું હશે. એ જીવડાને પણ કુદરત હવા પાણી ખોરાક આપે છે સાહેબ, જે સપ્લાય કરે છે, ગવર્મેન્ટ નહીં. સમજાય છે? મનુષ્યને નહીં મળે, પણ એને શંકા છે. એને શું છે? શંકા છે, મને મળશે કે નહીં મળે. સમજાય છે? આ જગતમાં મનુષ્ય સિવાયના બધા પશુ પક્ષી પ્રાણીઓ આશ્રિત છે કુદરતને. કૂતરાનું રોટલું નાખો ને સવારે ઊંઘી જાય, હાંતી ફિકર ના કરે કે મળશે કે નહીં મળે. કરે? ને મનુષ્ય પાસે આખી જિંદગી ચાલે એટલું હોય તોય ચિંતા, કાલે શું થશે. સ્વભાવ જ ચિંતા વાળો. સમજાયું કે નહીં? આ સ્થિતિ છે. આમાંથી મારે જગતને સુખ ક્યાં છે એના ઉપર લઈ જવા છે. આ બધી બેઝિક વાતો કરી. કર્મ, કર્મફળ, ભગવાન શું છે, ધર્મ શું છે, જ્ઞાની શું છે, આ બધી તમને વાતો કરી. કર્મ અને કર્મફળ કોને કહેવાય આ વાત કરી. મારે આના ઉપરથી સાચા સુખ ઉપર લઈ જવા છે. જીવ માત્ર સુખને ખોળે છે. શેને ખોળે છે? નાનામાં નાના જીવને પણ દુઃખ પસંદ
નથી. રાઈટ ઓર રોંગ? કરેક્ટ. મચ્છર હોય ને આમ પકડતો ને ઉડી જશે, એને મરવું નથી. એ મનુષ્ય નથી ગમતું, કોઈ પણ પ્રાણીને પણ ના ગમે. તમે આમ ગાય હોય ને, ગાય ખાવાનું બતાવો ને અને લાકડી બતાવો તો શું કરે? આવે કેમ? એને ભય છે ને. દરેકને દુઃખ ગમતું નથી. જીવ માત્ર સુખને ખોલે છે, પણ સુખ ક્યાં છે ખબર નથી. જેમાં સુખ માન્યું બધું મળ્યું, સમયે સમયે નાની ઉંમરમાં રમવાનું મળ્યું છતાંય દુઃખી. થોડો મોટો થયો, ભણવાનું મળ્યું, એને ડિગ્રી પ્રાપ્ત કરવી હતી, એ ડિગ્રી મળી છતાંય દુઃખી. એનાથી મોટો થયો, પૈસામાં સુખ માન્યું, પૈસા મળ્યા છતાંય દુઃખી. પછી માન્યું કે ભણવામાં સુખ, ભણ્યો છતાંય દુઃખી. પછી કે ના છોકરાઓ માટે સુખ આવશે, છોકરાઓ આવ્યા, એને મોટા કર્યા છતાંય દુઃખી. છોકરાઓને પરણાયા, ભણાઈ ઘણાઈ પરણાયા, બધા છોકરા છોકરીઓને રાગે પાડ્યા. આપણે કે હવે સુખી છો? નાના ઘરમાંથી મોટું ઘર લીધું, હવે સુખી છો? 2 વ્હીલરમાંથી 4 વ્હીલર પાયા, હવે સુખી છો? જેની પાસે આ બધી જ વસ્તુ છે, આપણને કહીએ એટ ધ એજ ઓફ 80, 85, 90 કે અંકલ તમે અત્યારે સુખી છો? ના બેટા, હજુ સુખ ખોળી રહ્યો છું. આપણે કહીએ અંકલ તમે જિંદગીમાં નાની ઉંમર રમ્યા હતા ને? રમ્યા તો કે રમ્યો હતો ને. ભણ્યા હતા કે નહીં? તો કે હું ગ્રેજ્યુએટ થયો હતો ને. કમાયા હતા કે નહીં? તો કે હારા મારો કમાયો. લગ્ન કર્યા કે નહીં? હા, પત્ની પણ સારી, બાળકો એ સારા, એ લોકોએ વેલ સેટ થઈ ગયા. તો સુખ કેમ ના મળ્યું? આ બધું મળ્યું સુખ માટે. શેના માટે? માણસની ખોજ શેના માટે જીવનમાં? દુઃખ માટે તો નથી ને. આ બધું કરવા છતાં સુખી કેમ નથી? ફંડામેન્ટલ ક્વેશ્ચન. જો આ બધામાં સુખ હોય તો જેને આ બધી વસ્તુ મળી એ સુખી થઈ જવો જોઈએ ને. પછી ખોળે પછી આજે તમે બીમાર છો, કોઈ ડૉક્ટરે તમને દવા આપી અને દવાથી રોગ મટી જાય તો પછી તમે ડૉક્ટરની દવા ખોળો પછી? એમ તમે જે વસ્તુમાં સુખ માન્યું એ વસ્તુ મળ્યા પછી જો તમે સુખી થઈ ગયા પછી સુખ ખોળો ખરા? પણ નથી મળ્યું માટે ખોળો છો. સંસારમાં સુખ જ નથી. પણ ખોજ છે નહીં સંસારમાં, સુખની છે. ત્યારે હું કહું છું સુખ સાધન, સંપત્તિ, સંબંધો અને સત્તામાં સુખ આપવાનો સ્વભાવ નથી. સ્વભાવ જ નથી. તમે જેને સત્તામાં સુખ માનો છો, શું માનો છો? સત્તામાં સુખ. બીજાને પસંદ જ નથી કે ના આવા રાજકારણમાં પડાય નહીં, આ તો મહાપાપનું કારણ. એટલે તમારી બિલીફ જુદી, એની બિલીફ જુદી. કોઈને એમ લાગે કે ભણવામાં સુખ છે, બરાબર છે. આપણે ભણેલા કે નાવ યુ આર હેપી. શું વાત કરો સાહેબ, ડૉક્ટર થયા હજુ સારી જોબ નથી મળતી, એન્જિનિયર થયો સાહેબ પૈસા કમા, નોકરી મળતી નથી. સમજાય છે? એટલે તમે જેમાં સુખ માન્યું તે મળવા છતાં સુખી નથી સાહેબ. અરે પૈસાદાર માણસો જેની પાસે 50 મિલિયન છે, આપણે કે સાહેબ તમે સુખી છો? તો કે અમે તો પાર વગરના દુઃખ છે અમારે. ઇન્કમ ટેક્સની રેટ ચડે, સેલ ટેક્સની રેટ પડે, બધા ઉઘરાણીવાળા આવે, પછી બધા પૈસા લખાવવા આવે. પછી તમે પૈસા લોકો ઉઘરાવા આવે ધાર્મિક કે સામાજિક કાર્યો માટે, તમને આમ હેડેક થઈ જાય. શું થઈ જાય? કારણ કે તમે પૈસા વાળા છો. ખ્યાલ આવ્યો? લોકો તમારી પાસે લોન માંગવા આવે, ઉછીના લેવા આવે. તમે એવી ક્રિટિકલ, હવે હા કહું કે ના કહું? કારણ કે એકવાર તમારું નામ થઈ ગયું, બરાબર છે, કે આ મોટા શેઠ છે, એમની પાસે જઈએ તો વાંધો નહીં આવે, કામ થઈ જશે આપણું. એટલે બધા આવે કે ના આવે? બરાબર. સુખી માણસ સુખી રહે કે દુઃખી થાય? પ્લસ પૈસા છે, પણ પૈસા કમાયાથી હવે મારી તકલીફ શું થઈ ગઈ? ઇન્કમ ટેક્સ, સેલ ટેક્સની વાત તો જવાનું. હું ધંધો કરીશ એમાં સફળ થઈશ કે નહીં એની ઉપાધિ. હું કોઈને કોઈ જગ્યાએ ઇન્વેસ્ટ કરું છું સ્ટોક માર્કેટમાં, ખ્યાલ આવ્યો ને? એમાંય તેજી મંદી આવે, જતા રહેશે તો. હું કોઈને ઉછીને આપું, પાછા નહીં આપે તો? સમજાય છે? અરે હું છોકરાને આપું કે લે તું 5 મિલિયન લઈ જાય, પણ કાળ ઉઠીને મારે $50,000 જોતા હોય તો કે પિતાજી મારી પાસે છે નહીં, શું કરવું? કોઈને ઉધાર આપ્યા, હેલ્પ કરી, ઓન એકાઉન્ટ, પાછા ના આપે, શું કરવું? અને રાતની અંદર ઘરમાં જો 2 નંબરના પૈસા પડ્યા હોય તો ઊંઘ ના આવે. લક્ષ્મીએ સુખ ક્યારે આપ્યું સાહેબ? કમાવતા કષ્ટ, બચાવતા કષ્ટ,
ખર્ચો કરતા કષ્ટ, ઇન્વેસ્ટ કરતા કષ્ટ, હાચવતા કષ્ટ. ક્યારે સુખ મળ્યું સાહેબ? માત્ર માન્યતા છે. શું છે? એમ ખાવાની વસ્તુ જોઈએ, આપણને લાગે પીઝામાં સુખ આવે છે, તમને પીઝામાં સુખ લાગે, તમારી માન્યતા છે. આ ભાઈની માન્યતા નથી, એમને સુખ ના લાગે. જો પીઝામાં સુખ હોય તો માન્યતાની જરૂર નથી. જે ખાય બધાને મળવું પડ્યું છે. પણ કે છે સોનામાં સુખ છે. શું કે છે? તો પછી સોની વેચે છે કેમ? ના સમજાય. મારી વાત સમજાય છે? સુખ હોય તો પકડી રાખે ને. પણ કે મકાન લેવામાં સુખ છે, તો પછી કોન્ટ્રાક્ટર વેચે છે કેમ? દુઃખ માટે વેચે છે. સમજાય છે? આપણે કહીએ ઊભા ઊભા પકોડી પૂરી ખાઈને તો બહુ મજા આવે છે, તો પકોડી પૂરી વાળો કેમ વેચે? ત્યાં સુખી ના થઈ જાય. એકબીજાની શું છે? માન્યતા. સુખ સાધનમાં નથી, સંપત્તિમાં નથી, સંબંધોમાં નથી અને સત્તામાં નથી, માત્ર બિલીફ છે. એને બિલીફના આધારે તમને સુખ પાસે છે. જ્યારે બિલીફ બદલી ગઈ પાછી, એમાં સુખ નહીં લાગે. આ મકાન તમે નહોતું લીધું ને જોવા આવ્યા હતા, તાર લાગ્યું આ મકાનમાં રહીએ ને તો આમ સ્ટેટસ જેવું લાગે, આપણે આમ હેપી જેવું લાગે. આ મકાનમાં રહેવા આવી ગયા, ખરીદી લીધું તમે, પછી 10 વર્ષ થયા, બીજા મિત્રોના મકાન જોયા, હવે આ મકાનમાં સુખ લાગતું તમે એના એ છો, મકાન એનો છે, બદલાયું શું? બિલીફ. તો સુખ બિલીફમાં છે કે સાધનમાં છે? સમજાય છે? એટલે આ જગતમાં કોઈ પણ સાધનમાં, સંપત્તિમાં, સત્તામાં, સંબંધોમાં સુખ આપવાનો સ્વભાવ નથી. તો ભગવાન સુખ ક્યાં છે? અમે તો સુખ ખોળીએ છીએ અને તમે કહો આમાં છે નહીં. આ 5 ઇન્દ્રિયોથી જે અનુભવાય એમાં સુખ છે જ નહીં, માત્ર ભોગવટો છે. સફરિંગ. શું કહેવાય? સફરિંગ. તો ભગવાન સાચું સુખ ક્યાં છે? ત્યારે ભગવાન કહે છે સાચું સુખ બહાર નહીં, અંદર છે. પણ ભગવાન અંદર કઈ જગ્યાએ? અંદર હોય તો ડોક્ટરો ક્યાં લઈ લીધું હોય? તો કે છે ના, અંદર એટલે શરીરની અંદર નહીં, આત્માની અંદર. આત્મા ઇનવિઝિબલ છે અને નોન ફિઝિકલ છે, એટલે ડોક્ટરો પણ પકડી શકે. ઇનવિઝિબલ અને નોન ફિઝિબલ, નોન ફિઝિકલ. સમજાય છે? એટલે ડોક્ટરોને પણ ના આવે, એ જ્ઞાનીઓને આવે અનુભવથી, દ્રષ્ટિથી. बिना नयन पावे नहीं, बिना नयन की बात. बिना नयन पावे नहीं, बिना नयन की बात. આ આંખોનો પ્રશ્ન નથી, દ્રષ્ટિનો પ્રશ્ન છે. જેવી દ્રષ્ટિ એવી સૃષ્ટિ દેખાય, જેવી આંખો એવી નહીં. આંખોથી તો આ વિનાશી સત્ય દેખાય અને જ્ઞાનથી સનાતન સત્ય દેખાય. આંખોથી પ્રકૃતિ દેખાય અને જ્ઞાનથી પરમાત્મા દેખાય. આટલો જ ફેરફાર. આંખોથી એટલે કે 5 ઇન્દ્રિયોથી વિનાશી દેખાય અને અંદર રહેલા જ્ઞાન દ્રષ્ટિથી બધું અવિનાશી. અવિનાશી એટલે શાશ્વત દેખાય. આ દ્રષ્ટિનો પ્રતાપ છે. સુખ અંદર છે અને ખોળીએ છે, એટલે કેટલાય અવતારોથી સુખ માટે ભટકીએ છીએ પણ મળતું નથી. ધર્મ ગમે તે કરો પણ દ્રષ્ટિ ક્યાં છે? અને છેલ્લી એક વાત કરું છું, પછી તમારે જે પ્રશ્ન પૂછવા એ પૂછજો. આ જગતની અંદર આટલા બધા ધર્મો છે ને તમામ ધર્મો વાળા લોકોને સાચા માર્ગે જ વાળવા પ્રયત્ન કરે છે, નો ડાઉટ. છતાંય લોકો સુખી કેમ થતા નથી? કાયમ માટે હેન્ડીકેપ જ. ભગવાન ઉપર આધારિત, ગુરુ ઉપર આધારિત, ભક્તિ ઉપર આધારિત, રિચ્યુઅલ્સ ઉપર આધારિત, બાધા ઉપર આધારિત. સમજાય છે ને? પોતે કોઈ જગ્યાએ સ્વતંત્ર નથી. આવું કેમ? શું ધર્મ આવો છે? માણસને લાચાર બનાવે, હેન્ડીકેપ બનાવે, નિરાધાર બનાવે, નિષ્ક્રિય બનાવે. સમજાય છે? કારણ કે તમારી પાસે જવાબ તો છે જ નહીં. હું ધર્મને ફોલો કરું છું, કેમ એ મને ખબર નથી. શું રિઝલ્ટ મળશે, ક્યારે મળશે, કેવું મળશે, કઈ રીતે મળશે, કોઈ જવાબ મારી પાસે નથી. ફક્ત આઈ ફોલો ધ રિચ્યુઅલ્સ એઝ પર અવર ટ્રેડિશન. તારે મેં જગતમાં ધર્મોના 2 પ્રકાર બન્યા. આ જગતમાં 2 પ્રકારના ધર્મ છે. એક ધર્મ એવો છે કે જે જન્મજાત પ્રાપ્ત થાય, જેને કુળ ધર્મ કહેવાય. શું કહેવાય? કુળ ધર્મ. જેમાં ચોઈસ નથી. જે કુળમાં જન્મ્યા એ તમારો ધર્મ. તમે વૈષ્ણવ કુળમાં જન્મ્યા તો તમારો ધર્મ વૈષ્ણવ જ છે, ચોઈસ નથી. હું જૈન કુળમાં જન્મ્યો તો મારો ધર્મ જૈન જ છે.
નો ચોઈસ. કોઈ બ્રાહ્મણ કુળમાં જન્મ્યા હોય તો બ્રાહ્મણનો ધર્મ છે, એમાં પસંદગી છે. કોઈ મુસલમાન કુળમાં જન્મે તો મુસલમાન છે, ક્રિશ્ચિયનમાં જન્મે તો ક્રિશ્ચિયન છે, કોઈ સ્વામિનારાયણમાં જન્મે તો સ્વામિનારાયણ ધર્મ જ છે, એનો ચોઈસ નથી. અને કુળ ધર્મ કહેવાય. શું કહેવાય? કે જે જન્મજાત પ્રાપ્ત થાય, એમાં પસંદગી નથી. પણ આ કુળ ધર્મથી મુક્તિ નથી. શું નથી? મુક્તિ ના મળે. તમામ ધર્મોની વાત કરું છું, એક નહીં. કોઈ પણ કુળ ધર્મથી મુક્તિ નથી. કારણ કે કુળ ધર્મ એ જન્મજાત પ્રાપ્ત થાય છે, જન્મ શરીરનો થાય છે. આપણે શરીર નથી, આપણે શરીરથી જુદા એવા આત્મા છે. દેહનો ધર્મ કુળ ધર્મ હોઈ શકે, મારો ધર્મ ના હોય. દેહ તો વિનાશી અને હું અવિનાશી. આનો ને મારો ધર્મ બે એક ના હોય. આ ધર્મનો વિરોધી નથી, પણ એ મારો ધર્મ નથી. જે કૃષ્ણ ભગવાન કહ્યું સ્વધર્મ. કયો ધર્મ? સ્વધર્મ એટલે આત્મધર્મ, અને પરધર્મ એટલે પ્રકૃતિનો ધર્મ. કોનો ધર્મ? પ્રકૃતિ, બોડી, જે બોડીનો ધર્મ છે. અને બોડીના ધર્મને મારો ધર્મ માનવું એનું નામ શ્રદ્ધાનું માનવું. અને બોડીના ધર્મને બોડીના ધર્મ માને, અને મારો ધર્મ એ મારો ધર્મ છે, મારો ધર્મ એ સ્વધર્મ છે, સ્વધર્મ એ આત્મધર્મ છે. એ બહારના કોઈ પણ રિચ્યુઅલ્સ ઉપર ડિપેન્ડ નથી. આત્મધર્મ અને પ્રકૃતિનો ધર્મ એ સંજોગો પર આધારિત છે. કેવો છે? સંજોગો. અને મારો ધર્મ સ્વતંત્ર છે, એ સંજોગ ઉપર આધારિત નથી, જ્ઞાન ઉપર આધારિત છે. અને જ્ઞાન દ્રષ્ટિ ઉપર આધારિત છે, અને દ્રષ્ટિ સમર્થ જ્ઞાની પુરુષો આપી શકે. સમજાય છે? એટલે જેવી દ્રષ્ટિ એવી સૃષ્ટિ, જેવો ધર્મ એવી સૃષ્ટિ નહીં. એટલે આત્મધર્મ એ સનાતન ધર્મ છે, અને કુળ ધર્મ એ વ્યવહાર ધર્મ છે. એ અવતારે અવતારે બદલી શકાય. આત્મધર્મ ક્યારે બદલાય નહીં. આત્મધર્મની જાણ ના હોય બની શકે, પણ બદલાય નહીં. સર્વકાળમાં આત્મધર્મ એક જ હોય. આત્મધર્મ એ જ મુક્તિનો ધર્મ, એ જ છેલ્લામાં છેલ્લો ધર્મ. એને આ મન વચન કાયની ક્રિયા સાથે કોઈ લેવા દેવું નથી. મન વચન કાયની ક્રિયા થકી જે કંઈ પણ ધર્મ પાળો છો એનાથી પુણ્ય બંધાય, મુક્તિ ના મળે. શું બંધાય? પુણ્ય. મેં કર્યું ને એટલે કર્મ બંધાય. ક્રિયાથી કર્મથી બંધાતા, કરતાપણાના ભાવથી કર્મ બંધાય છે. ક્રિયા તો રામકૃષ્ણ મહાવીરે કરી હતી, છતાંય મોક્ષે ગયા. કરતાપણું નહોતું. અને આજે તમે કોઈ શુભ ક્રિયા કરી એનાથી, પણ મેં કરી, એ કરતા ભાવથી કર્મ બંધાય. પછી ખોટું કર્યું છે એમાં કરતાપણું તો પાપ બંધાય, સારું કર્યું એમાં કરતાપણું તો પુણ્ય બંધાય. કરતાપણાથી પાપ પુણ્ય છે, ક્રિયાથી પાપ પુણ્ય નથી. સમજાય છે? એટલે ફેર સિદ્ધાંત એક જ, ભાવથી કર્મ છે, અને મનોરંજન ક્રિયાથી પરિણામ છે. એટલે આવી રીતે આ કુળ ધર્મ અને મૂળ ધર્મ. મૂળ ધર્મ એ મુક્તિનો ધર્મ છે, સ્વધર્મ છે, યુનિવર્સ ધર્મ છે, સનાતન ધર્મ છે. અને કુળ ધર્મ એ સાંપ્રદાયિક છે. એ સમય સમયે બદલાયા કરે. એની રિચ્યુઅલ્સ, એની મેથડ્સ, એની બિલીફ બધું શું છે? બદલાયા કરે. મૂળ ધર્મ ક્યારે બદલાય નહીં. મૂળ ધર્મ એ સનાતન છે. રામ, કૃષ્ણ, મહાવીર એ ત્રણેયના ધર્મ જુદા હતા. વ્યવહાર ધર્મ. રામ સનાતન ધર્મ હતા, કૃષ્ણનો વૈષ્ણવ ધર્મ હતો, અને મહાવીરનો જૈન ધર્મ હતો. ક્રિયાના ફોર્મમાં એ ધર્મનું નામ નતા. આ તો ખાલી સાદી ભાષામાં સમજાવું છું. અને ત્રણેયના ધર્મ જુદા જુદા હતા, અલગ અલગ કાળને આધીન. શું એ લોકો ધર્મના પુરુષાર્થથી એ લોકો મોક્ષે ગયા? ત્રણે સાધના શાની કરતા હતા? રામ, કૃષ્ણ અને મહાવીર કોની સાધના કરતા હતા? રામ રામની કરતા હતા, કૃષ્ણ કૃષ્ણની કરતા હતા, મહાવીર મહાવીરની કરતા હતા. તો કોની કરતા હતા? તેને આત્માની ભક્તિ કરતા હતા. સનાતન ધર્મ ને માટે મોક્ષે ગયા. આત્મધર્મથી મોક્ષ છે, કુળ ધર્મથી પાપ અને પુણ્ય છે. સમજાય છે? એટલે તૈનનો ધર્મ કયો હતો? આત્મધર્મ. જે કૃષ્ણ ભગવાને કહ્યું સ્વધર્મ, એ તૈનમાં એક જ હતો. અને બહારનો ધર્મ અલગ અલગ, કારણ કે કુળ ધર્મ એ તો ફરજિયાત છે, એમાં ચોઈસ નથી. સમજાય છે? આત્મધર્મની ભક્તિ કેવી રીતે? હા, આત્મધર્મની ભક્તિ પોતે કોણ છે એ જ્ઞાની પુરુષ થકી ઓળખાય, ત્યાર પછી આત્માની ભક્તિ શરૂ થઈ જાય. ભક્તિ કરવી એટલે ટુ નો હુ એમ આઈ, ક્લિયર સ્પીકિંગ. હું કોણ છું તે. નંબર 1, આ જગતમાં બે વસ્તુ સનાતન છે.
એક આત્મા સનાતન છે, એક લો ઓફ નેચર સનાતન છે. આત્મા ચેતન રૂપે સનાતન છે, લો ઓફ નેચર જડ રૂપે સનાતન છે. કયા રૂપે? જડ રૂપે. એ ચેતન નથી અને જડની જ અસર કરે છે, ચેતનને નહીં. એટલે જ્યારે કર્મ ખલાસ થઈ જાય માણસના, કર્મ બાંધવાના ખલાસ થઈ જાય, કર્મ ભોગવવાના ખલાસ થઈ જાય, લો ઓફ નેચર એને કશું કરતો નથી, માટે મોક્ષ જાય છે. પણ જ્યાં સુધી કર્મ બાંધ્યું છે ત્યાં સુધી લો ઓફ નેચર તમને છોડશે નહીં. તમે માનો કે એટલે કર્મ એ જળ છે અને કર્મનો ભોગવટો પણ જળ છે, ચેતન નથી. આત્મા કર્મ ભોગવતો નથી, આત્મા કર્મ બાંધતો નથી, પણ લો ઓફ નેચર એવો છે જે આત્માની હાજરીમાં કર્મ બંધાયા હોય એ જ આત્માની હાજરીમાં કર્મ ભોગવાય. શું કીધું? ભલે બોડી જુદી હોય પણ આત્મા એક જ. એટલે મેં ગયા અવતારમાં કર્મ બાંધ્યા હોય તો આ અવતારમાં પશુઓના કર્મ બાંધ્યા હોય તો પશુઓને મારે ભોગવવાના, પણ આત્મા એક જ. આત્મા બે નહીં. તો મનુષ્ય જીવન અત્યારે મળી હોય તો નેક્સ્ટ મનુષ્ય જ થાય? નો, નોટ કમ્પલસરી. મનુષ્યમાંથી આપણે જે કંઈ અત્યારે મનુષ્યમાંથી માનવતા વાળા કર્મો, કેવા? માનવતાવાદી કર્મો, હ્યુમેનિટી વાળા કર્મો મોર દેન 50%, 55% હોય તો નેક્સ્ટ બોડી તમને મનુષ્યનું મળે અને એમાં તમારે કર્મ ભોગવવાના. મોર દેન 55% કર્મો પાસવી હોય, એનિમલિસ્ટિક, પશુતા, અનકનું લઈ લેવું, અનકનું ભોગવી લેવું, પડાવી લેવું, ભેટછેડ કરવું, કરપ્શન કરવું, ચોરીઓ કરવી, આ બધું પાસવીપણું છે, અનહ્યુમન છે. શું છે? એના માટે આ 55% વધારે થયા તમારા કર્મો તો પશુ યોનિમાં જઈને તમારા કર્મ ભોગવવાના. સમજાય છે? પછી એનાથી વધારે ભારે કર્મો મનુષ્ય ભાવમાં રાક્ષસી કર્મો કર્યા હોય. કેવા? મારા અહમને ખાતર હું કહી નાખું કે આખા ગામનો નાશ કરી નાખું, આ ગામ જ ના જોઈએ. હું સમજે છે એના ગામના વડીલ, ગામનો મુખિયો, ગામનો સરપંચ, ગામનો શેઠિયો, હું સમજે છે ગામ ખલાસ કરી નાખો આખું. ક્યાં તો આ ગામવાળા પાણી પીવે છે ને તળાવમાં ઝેર નાખ્યું તો. સમજાય છે? અને રાક્ષસી કર્મો કહેવાય. નિર્દોષ માણસને મારી નાખે, લેવા દેવા ના હોય. આવા કર્મો માટે નરગતિ છે. અને જે સુપર હ્યુમન નેચર છે, પોતાના હકનું બીજાને આપી દે. શું કરે? બીજાને આપી દે. ક્યાં છે ભાઈ, 4 રોટલી છે ને, 2 રોટલી તું ખા ભાઈ, મને તો 2 રોટલી ચાલશે, મારી જવાશે નહીં મારે. સમજાય છે? મારી પાસે 4 જોડી કપડાં છે ને, એ જોડી કપડાં તું લઈ જાય ને, કઈ વાંધો નહીં, મને વાંધો નહીં આવે. સમજાય છે? જે છે એમાંથી આપે છે. મારી પાસે 500 રૂપિયા પડ્યા હોય તો સાહેબ મેં ખાધું નથી, લે 20 રૂપિયા તું લઈ જાય, ખાજે શાંતિ છે. મારું કાલે શું થશે એમ નહીં. હ્યુમાનિટી એટલે સુપર હ્યુમન નેચર. પોતાના હકનું બીજાને આપે છે. સાચું. પોતાના હકનું ખાય એ માણસ, બીજાના હકનું ખાઈ જાય એ જનાવરમાં જાય. અને અનેક વ્યક્તિઓનો નાશ કરવાનો જેનો ભાવ છે, લૂંટી લેવાનો ભાવ છે, જેને ખ્યાલ આવી ગયો ને, એ નરગતિમાં જાય. અને પોતાના હકનું બીજાને આપે એ દેવલોકમાં જાય. સમજાય છે? આવી રીતે 4 ગતિ છે. અને જ્ઞાન થાય અને મન વચન કાયની ક્રિયામાં કરતાપણું ને માલિકીપણું ખલાસ થાય તો મોક્ષે જાય. જન્મના ચક્કર ટાઇટલ ઓફ ઓનરશિપ અને ટાઇટલ ઓફ ડુઅરશિપ, they create the new cause for the next birth. કરતાપણાથી અને માલિકીપણાથી કર્મ બંધાય છે. હું વારંવાર સત્સંગમાં દાખલો આપું છું. સોનાની ખાણમાંથી નીકળેલું સોનું અને પ્રોસેસ થઈને લગડી બને, 10 કિલોની ઈંટ બને, એમાંથી કેટલા હાથે જઈ પછી કિલોની લગડી બને, એમાંથી 100 ગ્રામની લગડી બને, બીજા 4 હાથમાં ગયા, પછી 10, 15, 20 ગ્રામની લગડી બને, એમાં કેટલા હાથમાં ફરે, પછી એમાંથી ઘરેણા બને. શું બને? ઘરેણા બને. પછી ઘરેણા હું લાવ્યો હોઉં તો હું પહેરું, પછી વહુ સાસુ વહુને આપે, પછી એ વહુ બીજી વહુને આપે. આવી રીતે 40-50 હાથમાં એ સોનું ફરે અને પાછું ધરતી કમ થાય ત્યારે ક્યાં જાય? ધરતીમાંથી નીકળ્યું, ધરતીમાં ગયું. આ આખી પ્રક્રિયામાં સોનાનો માલિક કોણ?
બોલો. કુદરત. અને લોકો શું કરે છે? કોણ માલિક છે? મારું છે. એનું નામ સંસાર. કુદરત કહે છે મેં તને ભોગવવા આપ્યું છે, મેં તું માલિક થઈ ગયો. આ પાણી તને ભોગવવા આપ્યું, તું માલિક થઈ ગયો. મારું પાણી. ધરતી મેં બનાવી, માલિક તું. ધરતી કોણ બનાવી? સરકાર બનાવી. સરકાર તો મેનેજ કરે છે, એ ઓનર છે. અને આપણે પ્લોટના શું થઈ જઈએ? માલિક. અને માલિકીનો માર છે. ટાઇટલ ઓફ ઓનરશિપ અને ટાઇટલ ઓફ ડુઅરશિપ. હું કરું એ જ અજ્ઞાનતા. હું કરું છું, તે કરે છે, તેઓ કરે છે, એ ભ્રાંતિ છે. કરતા પદ એ જ ભ્રાંતિ છે. આ જગતમાં શ્વાસ લેવાની સ્વતંત્ર શક્તિ ના હોય, એ પોતાના મન વચન કાયાથી સ્વતંત્ર રીતે શું કરી શકે? એક વિચાર સુદ્ધા પણ પોતે કરી શકતો નથી. વિચાર કરતો નથી, આવે છે. રાઈટ કે રોંગ? અને વાણીને વર્તન માં સ્વતંત્રતા નથી કોઈ જીવની. સામે વાળી વ્યક્તિને આધારે બોલવું અને વર્તવું પડે છે. રાઈટ કે રોંગ? અને પાછો કે હું સ્વતંત્ર રીતે બોલું છું. સામે વાઈફ હોય તો તમારે વાણીને વર્તન એ પ્રમાણે કરવું પડે. સામે મધર હોય તો વાણી વર્તન તમારે બદલાઈ જાય. સામે દીકરી હોય તો વાણી વર્તન બદલાઈ જાય. સામે સિસ્ટર હોય તો વાણી વર્તન બદલાઈ જાય. તમારા વાણી વર્તનમાં તમે સ્વતંત્ર છો કે ડિપેન્ડન્ટ છો? ડિપેન્ડન્ટ છો. અને આપણે શું માનીએ છીએ? હું બોલું છું વાણી, હું દારૂ કરી શકું. આ બધી અજ્ઞાનતા છે. એટલે આપણે નરસિંહ મહેતાએ કહ્યું હું કરું એ જ અજ્ઞાનતા. સકટનો ભાર જેમ સ્વાનતા ને સમજાય છે, એ જ અજ્ઞાનતા છે. કરે છે કોણ એ સમજે તો ઉકલે કાયમી ખોડો. ને કોણ કરે છે? લો ઓફ નેચર. આ સમજાવવું જોઈએ આપણને. એક આત્મા સમજવાનું છે અને બીજું લો ઓફ નેચર. આ બંને વસ્તુ સમજાય એ વ્યક્તિનો મોક્ષ નક્કી. પછી કયો ધર્મ છે, કઈ ક્રિયા છે, કોણે માને છે, એની કોઈ વેલ્યુ નથી. સનાતન ધર્મમાં બે જ વસ્તુ જાણવું, હું કોણ છું તે, અને જગત કયા સિદ્ધાંતથી ચાલે છે. કઈ જગત સિદ્ધાંતથી ચાલે છે, શ્રદ્ધાથી નહીં. તમે કર્મ કર્યું પાપ કે પુણ્યનું, બીજા અવતારમાં ફળ આપે છે. કોણ આપે છે? આપણને ખબર નથી. કુદરત આપે છે. સંજોગો કોણ આપે છે? કુદરત આપે છે. કયા આધાર આપે છે? એઝ પર ધ લો. એફેઝન નહીં. તમને જે સુખ દુઃખ મળે છે એ તમારા કર્મ પ્રમાણે મળે છે. અને કર્મ પ્રમાણે કેવું સુખ દુઃખ આપવું એ લો નક્કી કરે છે, કોઈ વ્યક્તિ નક્કી કરતું નથી. એનું નામ લો ઓફ નેચર. એ રામકૃષ્ણ મહાવીરને પણ છોડતું નથી. આવો એક્ઝેક્ટ કાયદો લો ઓફ નેચર છે, જે આખા યુનિવર્સને ચલાવે છે. કોઈ માને યા ના મને, પણ લો ઓફ નેચરની વાર કોઈ છે નહીં. સમજાય છે? બસ આ મારે બે મેં વાત કરી. આમાંથી તમને જેમ યોગ્ય લાગે. તમારા આધ્યાત્મિક જીવનની તમને પ્રેરણા કેવી રીતે મળી? નાની ઉંમરથી મને આ જગતમાં કંઈક, મેં કીધું ને મારે આ જગતમાં નાની ઉંમરથી મને કંઈક એવું હતું કે હું કંઈક એબનોર્મલ કંઈક કરું. આ જગતમાં એબનોર્મલ પ્રાપ્ત કરું, નંબર 1. અને નંબર 2 જગતને પણ કંઈક એબનોર્મલ આપું. નોર્મલ નહીં, જે દુનિયા જાણે છે ને તે નહીં આપવું મારે. એ છે ચોપડીઓમાં. સાધુ સંતો સંન્યાસીઓ પાસે છે એ નથી આપવું મારે. કંઈક યુનિક આપવું છે મારે. પેલા યુનિક કરવું છે. કરવું ઇટ સેન્સ મારે અનુભવવું છે, નોટ ઇન ફોર્મ ઓફ એક્શન. મારે આ જગતમાં કંઈક યુનિક વસ્તુ જાણવી છે. અને જગતને મારે યુનિક વસ્તુ આપી છે કે જે વિચારી ના હોય. શું કીધું? કોઈ વિચારી ના હોય, વાંચી ના હોય, વિચારી ના હોય, સાંભળી ના હોય, એવી વસ્તુ છતાંય હાર્ટ એક્સેપ્ટ કરે કે ના, ધીસ ઇઝ ટ્રુથ. આજે કોઈને આપણે કહીએ કે રામકૃષ્ણ મહાવીર ભગવાન નતા, કોઈ એક્સેપ્ટ કરે સાહેબ? કરે? અને અમારી કેસેટોની તમે અનેક વખત સાંભળી શકશો. ઇન્ટરનેટ ઉપર છે આ બધી વાતો. આ બધું બોલું છે ને, મને 90% ઇન્ટરનેટ ઉપર છે. અને એ અનેક વખત પાછું, એક વખત નહીં. કારણ કે અમે કહીએ છીએ કે રામકૃષ્ણ મહાવીર ભગવાન નતા. ભગવાન તો કેવા હોય? અનામી હોય, અરૂપી હોય, જન્મ મરણથી મુક્ત હોય અને અવિનાશી હોય. તમે કોઈ પણ નામ દેશો એ નામી, રૂપી, જન્મ મરણ અને ટેમ્પરરી. કોઈ જગ્યાએ મેર પડતો નથી. એમના માં ભગવાન હતા. એમના માં હતા 100%. એમાં કોઈ ક્વેરી જ નથી આપણને. અને સમર્થ પણ હતા. એમાંય શંકા નથી. બહારથી પણ સ્વતંત્ર હતા. શું હતા? સમર્થ, પણ સ્વતંત્ર નહીં. આ એક નાના નાના વાક્યો છે ને, એટલા અનુભવ જેવા પાવરફુલ છે ને, જો માણસને સમજાઈ જાય ને, આખી જીવન જીવવાની દ્રષ્ટિ બદલાઈ જાય. દ્રષ્ટિ કહું છું, એક્શન નહીં.
જીવન દ્રષ્ટિ બદલાય. કેમ તો ખબર પડે છે હું શેના માટે દોડું છું. જે મને મળવાનું છે એના માટે દોડું છું. દોડવાનો મતલબ ચિંતાની વાત કરું છું. ફિઝિકલ જાવ તો ફરજિયાત છે, પણ મને મળશે કે નહીં મળે, વધારે મહેનત કરું તો વધારે મળશે, આ બધી માન્યતાઓ ખલાસ થઈ જાય. બીકોઝ બિફોર યુ બોર્ન ઇન ધીસ યુનિવર્સ, the life of the design of your life, including your mind, speech and action, is decided then after you born in this universe. આખા જીવનની ડિઝાઇન તૈયાર થાય પછી તમારો જન્મ થાય. યુ ફોલો એઝ પર યોર ડિઝાઇન, અને એને આપણે કહીએ છીએ કર્મ. શું કહીએ છીએ? કર્મ ડિઝાઇન નક્કી કરે છે, બીજું કોઈ નક્કી નથી કરતું. મારા જ કર્મ મારી ડિઝાઇન નક્કી કરે છે કે મારો આવતો અવતાર કેવો જશે. અને કુદરત શું આપે છે? સર્કમસ્ટાન્સીસ. સુખ અને દુઃખ ભોગવવાના મારા કર્મ પ્રમાણેના સંજોગો એ આપે છે. સંજોગ કઈ તો ઊભા કરી શકું. મારે 1 લાખ રૂપિયાની લોટરી લાગવાની હોય તો હું કઈ તો ઊભા કરી શકું. કુદરત મારા પુણ્યને આધારે સંજોગો ઊભા કરે. જિંદગીમાં લોટરીની ટિકિટ ના લીધો તે વખતે લઉં, ક્યાં તો કોઈ પાસે છૂટા ના હોય મને ભૂલથી આપી દે અને લાગી જાય. મારો હિસાબ હોય તો લાગે ને, રોજ લેતો હોય ના લાગે. સમજાય છે? એટલે કુદરત લો ઓફ નેચર જેમ જેમ જાણે ને માણસ મુક્તતાની અનુભૂતિ કરે, શાંતિની અનુભવ કરે, ચિંતા આધિ વ્યાધિ ઉપાધિ સમાપ્ત થઈ જાય. આને આધિ વ્યાધિ ઉપાધિ રહે, અંદર સમાધિ રહે. બીકોઝ નાવ હી નોઝ ધ યુનિવર્સલ ટ્રુથ, હી નોઝ ધ લો ઓફ નેચર, હી નોઝ સનાતન સત્ય. આ 5 ઇન્દ્રિયોથી ને બુદ્ધિ તો વ્યવહાર સત્ય જાણતો હતો, એ ઉપાધિનું કારખાનું હતું. સનાતન સત્ય જાણે મન શાંત થઈ જાય, ઉદ્વેગ શાંત થઈ જાય, કસાયો ક્રોધ માન માયાલોભ શાંત થઈ જાય, રાગદ્વેષ શાંત થઈ જાય, કશું મેળવવાનું છે કશું ગુમાવવાનું છે આ બધું શાંત થઈ જાય. જે કંઈ છે તે હું જ ને હું જ છું, ને જે આ છે એ ફક્ત કર્મ ભોગવાનું સાધન છે. જ્યાં સુધી હિસાબ છે ત્યાં સુધી આમ ચાલવાનું છે. હિસાબ પતી જાય એટલે બાળી નાખશું, પંચભૂતોમાં વિલીન થઈ જશે. હું તો શાશ્વત છું. પછી મારે કંઈ મેળવવાનું કે ગુમાવવાનું રહેતું નથી. સુખ એ મારો સ્વભાવ છે, મારે એચીવ નથી કરવાનું. મારી દ્રષ્ટિ બહાર છે, માટે સુખ ક્ષણિક મળે છે, પાછો માર ખાઉં છું, પાછો ક્ષણિક મળે છે, પાછો માર ખાઉં છું, પણ ક્યારેય તૃપ્તિ મળતી નથી, કારણ કે છે જ નહીં. અને હું પોતે મારો ખુદનો સ્વભાવ સુખવાળો છે. મારો ખુદનો સ્વભાવ સુખવાળો હોવાથી પણ એનું ભાન ન હોવાથી હું જેમાં સુખનો આરોપ મૂકું છું એમાં મને સુખ ભાસે છે, પણ છે નહીં. પણ અંદર હું સુખી છું માટે મને સુખ ભાસે છે. આને સુખ નહીં ભાસે. સમજાય છે? જીવતી વ્યક્તિને આપશો ને $100 તો સુખી થશે, ખ્યાલ આવ્યો? પણ કોઈ વ્યક્તિનું ખિસ્સું હોય ઘરમાં લટકાયેલું, એમાં નોટ મૂકો તો આનંદ થાય? સુખ અંદર છે, એનો આરોપ ક્યાં છે? બહાર છે. એટલે માણસ ભટકે છે બચારો, કારણ કે આરોપ બહાર છે એટલે મેળવવાની વસ્તુ થઈ ગઈ. ખરેખર પોતે જ એનું સુખ વાળો છે. એટલે દ્રષ્ટિ બદલવાની છે. દ્રષ્ટિ બદલી શકાય, દ્રશ્ય ના બદલી. દ્રષ્ટિ બદલી શકાય, દ્રશ્ય ના બદલી શકાય. ભાવ બદલી શકાય, ક્રિયા ના બદલી શકાય. પ્રકૃતિ ના બદલી શકાય, પરમાત્મા પ્રાપ્ત કરી શકાય. પ્રકૃતિ એ પરિણામ છે. યા પ્લીઝ. તમે ક્યારે દીક્ષા પ્રાપ્ત કરી અને તમને જ્યારે દીક્ષા પ્રાપ્ત કર્યો તો ફેમિલી સપોર્ટ રહ્યો કે ઓપોઝિટ? કહો. દાદા ભગવાનની અંદર જે આપણી જૈન ધર્મમાં દીક્ષાની પરંપરા છે અથવા તો સંન્યાસમાં દીક્ષાની પરંપરા છે એ ટાઈપની નથી. એટલે અહીંયા આગળ એવું કે તમારે ઘર બહાર છોડી દેવાના છે, સંસારમાં રહીને જ હા. ફક્ત અમારે લગ્ન નહીં કરવાના. દાદા ભગવાનના સંદર્ભમાં વાત કરું છું ત્યારે તમે જરા પૂછ્યું એટલે. પણ તમારું જીવન ત્યાગી જેવું હોય, સાદું જીવન હોય, સંયમી જીવન હોય, જ્ઞાનસભર જીવન હોય, અને તમારે જ્ઞાનને શેર કરવાનું છે, સેલ નથી કરવાનું. શું કરવાનું છે? શેર કરવાનો, સેલ નહીં કરવાનો. તમે જેમ જેમ અનુભવ કરો લોકોને વહેંચો, વેચો નહીં. નોટ ટુ એનકેસ. અને કુદરત તમને રોટી કપડા મકાન આપી દેશે. સમજાય છે? એના માટે ચિંતા કરવાની જરૂર નથી. એટલે આ અમારા જીવનનું લક્ષ્ય. એવી મેં દીક્ષા 1996માં ઓફિશિયલ લીધી. આમ તો દાદા પાસે બ્રહ્મચર્ય પાડું ત્યારથી દીક્ષા જ હતી. એવી કોઈ દીક્ષાની પરંપરામાં દાદામાં છે નહીં.
પણ વ્યવહારથી એમ કહે કે વરઘોડો કાઢ્યો જેને કહેવાય પડે એવો 96માં નીકળ્યો. પણ દાદા સાથે તો એ વખતે કેટલી ઉંમર હતી તમારી? 96 એટલે મારી 26 વર્ષની ઉંમર. 26 વર્ષ. 96 એટલે 60 અને બોર્ન 60? 36 આઈ એમ સોરી. તમે 60 માં બોર્ન છો? 60 ને 30 ની 36 વર્ષ. સોરી મારી ભૂલ થઈ ગઈ. 36 વર્ષની. એટલે પણ આ દીક્ષા એ તો ખાલી પરંપરા હતી. જેમ જૈન ધર્મમાં સાધુ દીક્ષા લે છે જેમ એવી દીક્ષા નથી આ. અથવા સંન્યાસી તરીકે દીક્ષા લે છે કપડાં બદલી નાખવાના એમ નથી. અમે સંસારમાં રહીએ. હું છેલ્લા 6 વર્ષથી મારા મધરની સેવામાં હતો. લાસ્ટ 6 યર્સ અમદાવાદમાં મારા ઘરમાંથી બહાર નથી નીકળ્યો એમ કહું તો ચાલે. છેલ્લા 6 વર્ષની વાત કરું છું. મારા મધરને જ્યારે મને આ દીક્ષા આપવાની પરમિશન આપી હતી ત્યારે પરમિશન તો આપી એમને, પણ એમને આંખમાં આંસુ આવ્યા. કારણ કે 6 બહેનોનો એક ભાઈ અને બધી બહેનોમાંથી એક બહેન દીક્ષા લીધેલી છે અને 5 બહેનો પરણેલી છે. સૌ પોતપોતાના ઘેર છે અને મધર તરીકે મધરની જવાબદારી સીધી મારી છે. મારા ફાધર નથી. મારા ફાધર 86માં એક્સપાયર થઈ ગયા. આટલા બધાની જવાબદારી નિભાવતા જ્ઞાન ડાયજેસ્ટ કરું છું. જવાબદારી છોડીને નહીં. મારા ફાધર 86માં દેહ વિલય થયા પછી 10 ભાણિયાઓને પરણાયા. 2 બહેનોને એકને દીક્ષા અપાઈ અને એકને લગ્ન કરાવ્યા. અને આટલા વર્ષોથી મધરની સેવા કરું છું. 6 વર્ષથી સતત કરતો હતો કારણ કે બીમાર હતા. ક્યારે પણ આવી રીતે પ્રેક્ટિકલ લાઈફ જેવી અને જ્ઞાન પચાવવાનું ત્યાગ નહીં. ખ્યાલ હવે મધર નથી, ફાધર નથી, હવે હું મુક્ત છું. સમજાય છે? હવે દુનિયામાં જ્યાં જવું તમારે જવાનું, પણ એટલું ભીખ અને ભય વગર. શેના માટે જવાનું? ભીખ અને ભય વગર. હું જગતમાં કંઈક નીકળ્યો છું ને, કંઈક શેર કરવા નીકળ્યો છું. શેર કરવા નહીં. શું કીધું? તમારી પાસે શું છે? દેટ ઇઝ નોટ માય વિઝન, દેટ ઇઝ નોટ માય ઇન્ટેન્શન. મારી પાસે શું છે એ તમને આપવા આવ્યો છું. ફક્ત તમારી પાસે કહીશ કે મને ખાલી જમવાનું આપજો. ખ્યાલ આવી ગયો? આનાથી બધું મારે કશું જોઈતું નથી. મારી પાસે જે અમૂલ્ય ખજાનો છે એને શેર કરવા આવ્યો છું. એને એનકેશ કરવા નથી આવ્યો કે મારી પાસે જે જ્ઞાન છે એના માટે તમે મને $1 મિલિયન ભેગા કરી આપો. એના માટે નથી આવ્યો. હું મંદિરોના પ્રોજેક્ટ, પુસ્તકોના પ્રોજેક્ટ, સંસ્થાના પ્રોજેક્ટ માટે નથી આવ્યો. દેટ ઇઝ નોટ માય ઇન્ટેન્શન ઓફ માય લાઈફ. અને લોકો પથ્થરના મંદિરો બનાવે છે, અનેક મંદિરો બનાવે છે, દરેક ધર્મવાળા. ખોટા નથી, એ શુભાશુભ માર્ગ છે. હું આ જીવતા મંદિરો તૈયાર કરવા આવ્યો છું. પેલા પથ્થરના મંદિરમાં પ્રતિષ્ઠા થાય છે પણ ક્યારે ભગવાન પ્રગટ થવાના નથી. એ શ્રદ્ધાનું કારણ છે. શું છે? અને આ મંદિરોમાં ભગવાન છે, જીવતા છે. એક દિવસ પ્રગટ થશે કારણ કે છે. પેલામાં છે જ નહીં સાહેબ, માત્ર શ્રદ્ધા છે. એમાં રાઈટ ઓર રોંગ? મારા જીવનનું જે હું જીવતા મંદિરો તૈયાર કરવા આવ્યો છું. કયા? પથ્થરના નહીં. પથ્થરના બનાવવાના બનાવે છે એ શુભ કામ છે, ઉત્તમ કામ છે સમાજ માટે, માસ ઓફ પીપલ માટે ગુણ. પણ મારું કામ જીવતા મંદિરો. હું પ્રકૃતિમાં પરમાત્માને પ્રગટ કરવા આવ્યો છું, પથ્થરમાં નહીં. આ મારા જીવનનું ધ્યેય છે. તમારો ધર્મ કયો છે? તમારા ગુરુ કયા છે? તમારા રિચ્યુઅલ્સ કયું છે? તમારા શાસ્ત્ર કયા છે? એની સાથે મારે કોઈ નિસ્બત નથી. એઝ ઇટ ઇઝ રાખવું. ફક્ત દ્રષ્ટિ જાણો કે તમે કોણ છો અને આ જગત કયા આધારે છે. આટલું જ જાણો ખાલી બસ. તમામ પ્રકારની મુક્તિના અનુભૂતિ તમારા ચરણોમાં થશે. ખ્યાલ આવી ગયો? એટલે ધર્મ, ગુરુ, રિચ્યુઅલ્સ વચ્ચે નથી આવતા જો દ્રષ્ટિ સાચી હોય. રામને પણ ધર્મ હતો, કૃષ્ણને પણ ધર્મ હતો, મહાવીરને પણ ધર્મ હતો. કયો? વ્યવહાર ધર્મ. પણ અંદરનો ધર્મ જુદો હતો, આત્મધર્મ. અને આ જગતના બધા રહસ્યો ખુલ્લા થઈ ગયા હતા માટે રાગ દ્વેષ ના થયો, માટે કે માલિકી પણ ના થયું, માટે કરતા પણ ના થયું, માટે જે રાગ દ્વેષ વગરની સ્થિતિની અનુભૂતિ કરી શક્યા, વિતરાગ દશાની અનુભૂતિ ત્યારે કરી શકાય કે આ જગતની તમામ સાધન, સંપત્તિ, સત્તા અને સંબંધોની વેલ્યુ જેની દ્રષ્ટિમાં 0 થઈ જાય પછી રાગ દ્વેષ થવાનું કારણ ખલાસ થઈ જાય. રાઈટ ઓર રોંગ? જ્ઞાન એટલે ત્યાગ નહીં. શું કીધું? જ્ઞાન એટલે ત્યાગ નહીં. જ્ઞાન એટલે ભોગવવાનું તે નહીં. જ્ઞાન એટલે આત્મા સિવાય જગતની તમામ વસ્તુની વેલ્યુ કેટલી થઈ જાય? બસ. પછી મળે
કે જતી રહે, કોઈ ફેર નહીં. મને મહેલ મળો કે ઝૂંપડી મળો, સંપત્તિ મળો કે ચાલી જાઓ, સારા સંબંધો આવે જતા રહે, કોઈ ફેર નથી. કારણ કે વેલ્યુ શું છે? પછી આવે કે જાય રાગદ્વેષ થાય. મેં તમને જે આટલી બધી વાતો કરી એમાં કોઈ ધર્મની વાત આવી, કોઈ સંપ્રદાયની વાત આવી, કોઈ ગુરુની વાત આવી, કોઈ ક્રિયાકાંડની વાત આવી, કોઈ ત્યાગની વાત કરી મેં? બસ આ અમારું યુનિક સાયન્સ છે. તમે કયા કયા ધર્મ ગ્રંથોનો અભ્યાસ કર્યો અને એમાંથી શું તમે નિચોડ કાઢ્યો? ધર્મગ્રંથોનો અભ્યાસ જે કર્યો મેં નિચોડે કાઢ્યો કે ધર્મગ્રંથોની અંદર જે વાતો બધી લખી છે એ બધી સાંપ્રદાયિક મોડ આપ્યો છે. કોઈ ધર્મમૂળ પુરુષોએ એટલે કે રામાયણ લખ્યું નથી, કૃષ્ણ ગીતા લખી નથી અને મહાવીરે આગમ લખ્યું નથી. ખ્યાલ આવે? વેદાંત શિવે લખ્યું નથી. સમજાય છે? બધા મૂળ પુરુષોના શાસ્ત્રો એમના ગયા પછી કેટલાય વર્ષો પછી લખાયા છે. સો મેની યર્સ, હજારો વર્ષ પછી. સમજાય છે? પણ છતાંય લખનારનો આશય હંમેશા શુભ જ હતો, સમાજને સારા માર્ગે વાળવાનો હતો. એમાં બે મત નથી, તમામ ધર્મોની વાત કરું છું. પણ એ ધર્મમાંથી મુક્તિ ના મળે. શું ના મળે? મુક્તિ ના મળે. કારણ કે સનાતન સત્ય એમાં ન આવે, વ્યવહાર સત્ય આવે. શું આવે? આત્માની વાત આવે, કર્મની વાત આવે, બધી જ આવે, પણ એ સબ્જેક્ટ ટુ વ્યવહાર સત્ય. જેટલા દાખલા આપો એમાં વ્યવહાર સત્યના બેઝ ઉપર જ હોય, સનાતન સત્યના બેઝ ઉપર ના હોય. આટલા વર્ષો થયા હિન્દુસ્તાનમાં કોઈએ હજુ પ્રારબ્ધ પુરુષાર્થની ડેફિનેશન નથી આપી. બધાએ એમ કીધું છે સારા કામ કરો તો પુણ્ય બંધાય. બરાબર છે? જ્યારે જ્ઞાની પુરુષ દાદા ભગવાને વ્યાખ્યા આપી કે મન વચન કાયાથી જે કંઈ પણ કરવામાં આવે છે જન્મથી મોત સુધી એ 100% રિઝલ્ટ છે, એ પ્રારબ્ધ છે, એમાં પુરુષાર્થનો અંશ નથી. અને જે ભાવ કરે છે એ પુરુષાર્થ છે. સો પુરુષાર્થ is invisible and prarabdha is visible and feasible. Line of demarcation, ગોળ નહીં. આ તો કે ભગવાનની મરજી વગર પાંડુ ના આવે અને પછી કે તપ જપ કરો તમે. એટલે પાંડુ ના આવે તપ જપ કેમ ના કરવા આપણે? પણ બધી ગોળ વાતો, કેવી ડેફિનેશન નહીં, શુભ વાતો ખરી, સિદ્ધાંત નહીં સાહેબ. શું નહીં? શુભ વાતો ખરી પણ સિદ્ધાંત નહીં. સિદ્ધાંત એટલે શું? લાઇન ઓફ ડિમાર્કેશન, કે ધેટ ઇઝ ધ ડેફિનેશન ઓફ પ્રારબ્ધ, ધેટ ઇઝ ડેફિનેશન ઓફ પુરુષાર્થ, ધેટ ઇઝ ડેફિનેશન ઓફ કર્મ, ધેટ ઇઝ ડેફિનેશન ઓફ કર્મફળ. સિદ્ધાંત તો હોવો જોઈએ ને. આ તો બધું ગોળ ગોળ, કોઈ કઈ ના હાક્યું. સમજાય છે? કૃષ્ણ ભગવાને કેટલી સરસ કરી, સર્વે ધર્માન પરિત્યજ્ય મામેકમ શરણમ વ્રજ. હવે શું કરવાનું? તો બધા એવું જ કે કૃષ્ણના ફોલોઅર્સ બધા અને એના પ્રવચનકારો કે બધા ધર્મો છોડી તું કૃષ્ણના શરણે આય. બરાબર છે? કૃષ્ણ આવું કે કૃષ્ણ પોતે જ દેહધારી વિનાશી હતા, આત્માનો કૃષ્ણ હતો, તે મોક્ષે જાય. આ જાય અને તો બાળી નાખ્યું. આનો અંત આવ્યો કે નહીં? તો કૃષ્ણ આવું કે ક્યાંના સામે આવે? કૃષ્ણ એમ કહેતા હતા, હે જીવ, સર્વે ધર્માન પરિત્યજ્ય મામેકમ શરણમ વ્રજ. તું મામેકમ, મારો કયો ધર્મ છે? આત્મધર્મ, એના શરણે જાય. બાકી આ ઇન્દ્રિયના ધર્મો છે, દેહના ધર્મો છે, એ બધા કેવા છે? ભયાવહ. પરધર્મ ભયાવહ છે, ભયવાળા છે. એ રાગ દ્વેષ કરાવનારા છે, એ હરીફાઈ કરાવનારા છે, કોમ્પિટિશન. મારો ધર્મ ઊંચો, તમારો ધર્મ નીચો. પણ તું મારા શરણે આવી જાય એટલે મારો એટલે સ્વધર્મ, આત્મધર્મ. મામેકમ શરણમ વ્રજ. મારો ધર્મ કયો ધર્મ છે? આત્મધર્મ. અને પ્રકૃતિનો ધર્મ છે એ જૈન, વૈષ્ણવ, શિવ, સ્વામિનારાયણ જે હોય તે. આ ધર્મથી સંસાર છે, આ ધર્મથી મોક્ષ છે. આવું કહેતા હતા, આવું કહેવા માંગતા હતા. પણ કાળમાં શું થઈ ગયું? અપભ્રંશ થઈ ગયો, ભેદ પડી ગયો. સમજાય? વાત નાની જ હતી. પૂરું કરવું પડશે. તમે દાદા ભગવાન તરફ કઈ રીતે આકર્ષિત થયા? દાદા ભગવાન તરફ આકર્ષવા માટેનું મારું કોઈ વિશિષ્ટ કારણ નહોતું, પણ જે મને બે વાતો જે મળી એમાંથી મને એવું લાગ્યું કે ખરેખર ત્યાગ, જે બહારમાં જે ત્યાગ કહેવાય છે, જેને આપણે સાધુ કહીએ અથવા સંન્યાસી કહીએ, તો એક વ્યક્તિ પોતે સંસારી વેશમાં છે અને છતાં આટલી અદ્ભુત વાતો પોતે લખી શકે છે. કારણ કે બરાબર એમાં લખેલું જ મેં સાંભળ્યું છે, લાઈફ તો પછી જોયું મેં. ત્યારે મને લાગ્યું કે ખરેખર જો વિજ્ઞાન દ્રષ્ટિ હોય તો જ આ વ્યક્તિનો અનુભવ થાય. ધર્મથી તો ના થાય. એને ત્યાગ તો કર્યું નથી, ઘર વાર તો છોડ્યા નથી,
ધંધાએ છોડ્યા નથી, વ્યવહારે છોડ્યો નથી, છતાંય જ્ઞાન થયું, કારણ કે એની પાસે દ્રષ્ટિ છે. પણ દ્રષ્ટિ શું? તો કે સાયન્સ છે. ને સાયન્સથી છૂટારો તો આ જગત તમને અડતું નથી અને નડતું નથી. જેમ રામકૃષ્ણ મહાવીરે રામે યુદ્ધ કર્યા, રાજા તરીકે લાખો લોકોની હિંસા કરી, એ જ અવતારે મોક્ષે ગયા. અને આપણે કીડીઓ બચાવતા અહીંયા ફરીએ છીએ બીકોઝ ઓફ અજ્ઞાનતા, એક્શન નહીં. શ્રીમદ રાજચંદ્રે કહ્યું, છૂટે દેહાધ્યાસ તો નહીં કરતા તું કર્મ, નહીં ભોગતા તું તેહનો, એ જ ધર્મ નંબર. દેહાધ્યાસ નથી કર્યો ત્યાં સુધી કર્મ બંધાશે. અને જેનો દેહાધ્યાસ કર્યો, પોતે કોણ છે જાણી લીધું, અને આ મન વચન કયા કોણ ચલાવે છે એ જાણી લીધું, એ દેહાધ્યાસ ગયો, પછી કર્મ ના બંધાય. ભોગવવાના રહે બાંધેલા, પણ બંધાતા નથી. તમે કોઈ ભેટ કે દાન નથી લેતા, બધે જાઓ છો, તો તમારું ઘર કે તમારો ખર્ચ રોજિંદો કેવી ચાલે? કહો તમે બહુ સરસ પ્રશ્ન પૂછો કે તમે ભેટ કે દાન લેતા નથી. જે કાર્ય થાય છે ને જે બધું, એ બધું આ લોકો જ પ્રોવાઈડ કરે છે. મારા પોતાનું જીવન જે છે, અંગત જીવન, જેને કહું છું કે મારી બહેનો કે ભાણિયાઓ, એના જીવન માટેના પૈસા મારી પાસે પૂરતા છે. ઇવન તો મારું વ્યક્તિગત જીવન જીવવા માટે, રોટી કપડાં મકાન માટે મારી પાસે પૈસા છે. ફક્ત આ સત્સંગ માટે આ મહાત્માઓ આયોજન કરે છે. સમજાય છે? એટલે તમે કોઈ મને એમ કે સ્વામીજી $5,000 લો, તો હું કહું મારે જરૂર નથી, આ ભાઈને $500 આપી દો. અને શેમાં વાપરશે? કેસેટો બનાવવામાં. ખ્યાલ આવી ગયો ને? આ ઇન્ટરનેટના કામમાં વાપરશે, ટ્રાન્સપોર્ટેશનના કામમાં વાપરશે. અમે જે ટ્રાન્સપોર્ટ કરતા હોય ઇન્ડિયામાં પણ લોકલ ટ્રાન્સપોર્ટેશન, એમાં વાપરશે. પણ જિંદગીમાં ક્યારે નહીં કહેવાનું કે પૈસા આપવું, જરૂરિયાત નથી. હું કુદરતના કાનૂનને એક્સેપ્ટ કરું છું કે કુદરતને મારી પાસે કામ કરાવડાવવા માટે નિમિત્ત બનાવવો હશે તો સંજોગો એ ભેગા કરશે. એના ઉપર સંપૂર્ણ વિશ્વાસ છે. હું નિમિત્ત હોઈશ તો, નહીં હોઉં તો નહીં ભેગા થાય. ખરે કામ નહીં કરવાનું મારે, કારણ કે કરાવવાનું નથી, મારે તો સંજોગ ભેગો થયો. આજે અહીંયા ઘડી આવ્યા, બરાબર છે, અહીંયા ઘડી આવ્યા તો કુદરતને લાગ્યું હશે કે એના નિમિત્તે કંઈક સારી વાત નીકળે. તમે મને કંઈક પ્રશ્ન પૂછો, એ હું જવાબ આપું, એનું સારું સંકલિત થાય, છાપામાં આવે, લાખો લોકો જાણે, ને કોઈ સારું કામ થવાનું હશે તો નહીં બન્યું. આમાં કોઈ બિઝનેસ નથી. મને ખ્યાલ આવી ગયો. અમારી જેટલી કેસેટો છે અહીંયા આગળ મારા 700-800 સત્સંગ ઇન્ટરનેટ ઉપર રેકોર્ડ થયેલા છે, ગુજરાતી અને હિન્દીમાં. ભવિષ્યમાં ઇંગ્લિશમાં થશે. મારી આખી પોતાની વેબસાઇટ છે adhyatmavignan.org. એની અંદર મારા 600, 700, 800 સત્સંગ છે, મોટાભાગના વિડીયો છે, કેટલાક ઓડિયો છે, પછી મારા જીવનનો ઉદ્દેશ છે, મારા જીવનની શોર્ટ કહાની લખી છે. એની અંદર રાઇટર બધા બીજા છે. પછી મેં જે સત્સંગ કર્યા છે એને સંકલિત કરીને હમણાં 200 પાનાની એક પુસ્તક બહાર પાડી છે, પણ એ ઈ બુક છે, એ પણ ઇન્ટરનેટ છે, ઇન્ટરનેટ ઉપર છે. અને મારા કવિરાજ દાદા ભગવાન વખતના, જેને કુદરતી આખું શુક્લ જામની શ્રેણીમાં એમને જે પદ લખ્યા છે, બટ નેચરલ, એ લગભગ 1100-1200 મૂકેલા છે. બાકી ત્યાં નરસિંહ મહેતા, મીરા, કબીર, દાદા ભગવાન, આખો બધાના ફોટા પણ છે અને વાક્ય પણ છે. શ્રીમદ રાજચંદ્રનો ફોટો છે, એ મારા મેઇન પેજ ઉપર. ખ્યાલ આવે? એટલે આ આખી વસ્તુ જે છે, આ આખી વસ્તુ જે એ અમને એવું લાગે છે કે જે આખું આ વિજ્ઞાન જે આખું ખુલ્લું થયું છે, થઈ રહ્યું છે હજુ તો. અને તમને જાણીને બહુ મોટું આશ્ચર્ય થશે સાહેબ કે હું છેલ્લા 20 વર્ષથી સત્સંગ કરું છું ઓફિશિયલ. પહેલાં નાના પાયા ઉપર ગામડામાં જતા હતા, હવે શહેરોમાં જઈએ છીએ, એજ્યુકેટેડ માણસો પાસે, વિચારક માણસો પાસે જઈએ છીએ. 20 વર્ષથી મારા સત્સંગમાં કોઈએ સામાજિક પ્રશ્ન નથી પૂછ્યા. અને તમે કોઈના પણ સત્સંગ સાંભળો, સામાજિક પ્રશ્નોથી ભરેલા હશે. હું જનરલ વાત કરવા માંગુ છું. સાંસારિક સામાજિક પ્રશ્નો પૂછીને જ એમનો સત્સંગ ચાલે. મારા બધા સત્સંગ કેવળ આધ્યાત્મ વિજ્ઞાન ઉપર છે. નો સોશિયલ ક્વેશ્ચન એટ ઓલ. અહીંયા તમે 50 માણસ નવા લાવો અને 50 માણસની વિજ્ઞાનની વાત કરીશું, એ લોકો અભિભૂત થઈ જશે. એક પણ સંસારી પ્રશ્ન નહીં પૂછે અને સંસારી પ્રશ્ન રહેશે પણ નહીં. Once they know the law of nature, the universal truths, પછી એનું એક્ઝિસ્ટન્સ ક્વેશ્ચન તરીકે ના રહે, સફરિંગ તરીકે રહે. જે રામકૃષ્ણ મહાવીર હતું, બટ દે આર નોટ કન્ફ્યુઝ. એની પાસે જ્ઞાન હતું, હું જ્ઞાન આપું, પ્રશ્ન ના રહે. અને મારું એક જ વાક્ય ખાલી લખો લખજો અંદર,
જગતના તમામ સામાજિક પ્રશ્નોનો જવાબ ખાલી એક જ વાક્યમાં છે. જગતના તમામ સામાજિક, ભૌતિક અને સફરિંગના પ્રશ્નોનો જવાબ માત્ર એક જ વાક્યમાં છે. વાક્ય કહું છું હવે. હિસાબને આધારે વ્યક્તિ છે તો કોઈ પ્રશ્ન નથી. મારા હિસાબને આધારે સામે મારી વ્યક્તિ ભેગી થઈ, સંજોગો ભેગા થયા તો કોઈ પ્રશ્ન નથી. પણ વ્યક્તિને આધારે હિસાબ છે, સંજોગોને આધારે હિસાબ છે તો પ્રશ્ન જ છે. તમને સાર સમજી ગયો કે મારા કર્મને આધારે વ્યક્તિ ભેગી થાય છે, ચોર ભેગી થાય કે સાહુકાર ભેગી થાય, પછી પ્રશ્ન કેમ ઉભો થાય? પણ ચોરને આધારે નુકસાન ગયું તો પ્રશ્ન છે ને. સમજાય? એટલે પછી કોઈ પ્રશ્ન રહેતો જ નથી. હિસાબને આધારે મારો જેવો હિસાબ છે કર્મનો, એવા મને સંજોગો ભેગા થવાના, વ્યક્તિ સ્વરૂપે કે સાધન સ્વરૂપે. પછી પ્રશ્ન ક્યાં આવ્યો? મને બીમારી આવી, કેમ આવી? મારું જ કર્મ. મને સારા સંજોગો આવ્યા, કેમ? મારું જ કર્મ. ખરાબ આવ્યા, કેમ? મારું જ કર્મ. મને સારા માણસ મળ્યા, એ પણ મારું કર્મ. અને ખરાબ મળ્યા તે પણ મારું. જેવું મારું કર્મ છે એવું કુદરતી મને સંજોગો ભેગા થાય છે. પછી પ્રશ્ન કેવો થાય કે વાય, પણ એને આધારે મને સફરિંગ છે તો પ્રશ્ન જ પ્રશ્ન છે. પછી વાઈફ હોય, હસબન્ડ હોય, છોકરા હોય, પડોશી હોય, મિત્ર હોય, ફ્રેન્ડ્સ હોય, પાર્ટનર્સ હોય, એના ઉપર બ્લેમ કરશું તો પ્રશ્ન જ પ્રશ્ન છે. તમારા પ્રવચનોમાં તમે કોઈ પણ ધર્મગ્રંથનો બેઝ લઈને વાત કરો છો કે ખાલી સાયન્સ બેઝ? સાયન્સ. પહેલા જૈન ધર્મમાં બેઝ ઉપર વાત કરતો હતો જ્યારે 1500 વર્ષ હતા. પછી દાદા ભગવાનના બેઝ ઉપર વાત કરતો હતો. હાલ છેલ્લા લગભગ લાસ્ટ 10 to 12 યર્સથી હું કેવળ આધ્યાત્મ વિજ્ઞાન ઉપર વાત કરું છું. અને એ આધ્યાત્મ વિજ્ઞાનનો બેઝ લો ઓફ નેચર, યુનિવર્સલ સાયન્સ, એના ઉપર છે રાઈટ નાઉ છેલ્લા 10-12 યર્સથી. તમે કયા દેશોમાં જઈને તમારી યાત્રાઓ કરી છે અને લોકોને માર્ગદર્શન આપ્યું છે? હા, હું અમેરિકામાં 94થી આવું છું. અમેરિકા, કેનેડા, યુકે, આફ્રિકાની અંદર ઘણા બધા કન્ટ્રીમાં આપણા એટલે કેન્યા, યુગાન્ડા, ટાન્ઝાનિયા, ઝિમ્બાબ્વે, ઝામ્બિયા, સાઉથ આફ્રિકા, બોસ્ટવાના, આ બધા કન્ટ્રી. પેલી બાજુ આપણે કયો કહેવાય પેલા કોસ્ટ ઉપર આફ્રિકામાં, આફ્રિકામાં જ મોટી કન્ટ્રી છે ને, નાઇજીરિયા, આઇવરી કોસ્ટ, ટોગો, ઘાના, એ પેલી બાજુ આફ્રિકાના રિજનમાં. એટલે આફ્રિકામાં આટલા બધા કન્ટ્રીમાં ગયો છું. પછી આપણા ઓસ્ટ્રેલિયા, ન્યુઝીલેન્ડ, પછી આપણા એશિયન કન્ટ્રીમાં સિંગાપુર છે, પછી મલેશિયા ને બધા કન્ટ્રીઝ છે, પછી દુબઈ છે, આપણા નેપાળ છે. આમાં લગભગ 40 કન્ટ્રીમાં હું ગયો છું. બધા નાખતો ત્યારે એકદમ નથી હાજર થતા, પણ એના આ ખાલી રશિયા સિવાય લગભગ 5 કોન્ટિનેન્ટમાં હું ફરેલો છું. રશિયા સિવાય, રશિયામાં નથી ગયો. તે સિવાયના 5 એશિયા, આફ્રિકા, યુરોપ, અમેરિકા અને આપણે ઓસ્ટ્રેલિયા. ઓસ્ટ્રેલિયાનો જે ખંડ છે ને આખો કોન્ટિનેન્ટલ છે, એ 5 કોન્ટિનેન્ટમાં ફર્યો છું. રશિયામાં નથી ગયો, રશિયાના કોઈ ભાગમાં નથી ગયો. 5 કોન્ટિનેન્ટમાં ફરેલો છું સત્સંગના હેતુથી. આ પર્સનલ ક્વેશ્ચન છે, જો તમે કહો તો પૂછું. પૂછાય 100%. તમારામાં દીક્ષા જેવું હોય છે કે તમે કોઈને તૈયાર કરો છો? નહીં ના, હું મેં શું કીધું, મેં મારું મિશન કહી દીધું. હું જીવતા મંદિરો તૈયાર કરવા આવ્યો છું. કયા? જીવતા મંદિરો. સંસારી વેસે. કયા વેસે? ત્યાગી વેસે નહીં. મારી બ્રહ્મચર્યની ડેફિનેશન સાંભળવા જેવી છે. આ તો સબ્જેક્ટ નીકળે કહું છું. હું બ્રહ્મચર્ય એટલે કે લગ્ન નહીં કરવાના તે નથી માનતો, બાળક પેદા નહીં કરવાના તે નથી માનતો. આ કાળમાં હું બ્રહ્મચર્યની ડેફિનેશન મારી આ કાળ માટે છે વીર્યની ઇકોનોમી, લાઈક અ મની. એક વીર્યના ટીપામાં માણસ બનાવવાની તાકાત છે, બસ એની ઇકોનોમી કરજો. જરૂરિયાત પૂરતો વાપરજો, શોખ માટે નહીં. પછી તમે સાધુ હોય, સંત હોય, સંન્યાસી હોય, પછી તમે શિક્ષક હોય, ડૉક્ટર હોય, લોયર હોય, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ હોય, સમાજ સેવક હોય, ગમે તે હોય, બધા માટે જરૂરી છે. એટલે મારી આ ડેફિનેશન છે બ્રહ્મચર્ય બાબત માટે.
બ્રહ્મચર્ય એટલે આધુનિક કાળનું બ્રહ્મચર્ય એટલે વીર્યની ઇકોનોમી, અને આ વસ્તુ એપ્લિકેબલ ટુ ઓલ પર્સન, નો રિસ્ટ્રિક્શન, અમારી ડેફિનેશન છે. અને સાયન્સ બાબત માટે હું કહું છું, જે લોકો આ સાયન્સ સમજે, સાયન્સને એપ્લાય કરે, સાયન્સને એક્સપિરિયન્સ કરે, એ પોતે પણ સાયન્સને શેર કરે. મારું મિશન એ છે કે જગતને વિજ્ઞાન પહોંચે, કોણ પહોંચાડે મહત્વનું નથી. સમજાય છે? એટલે મારી ઓનરશિપ નથી. એટલે હું ગુરુ શિષ્ય નહીં, હું સાયન્ટિસ્ટ છું, આધ્યાત્મ વિજ્ઞાની, અને હું સાયન્ટિસ્ટ બનાવવા આવ્યો છું, ફોલોઅર્સ નહીં. ધેટ ઇઝ માય મિશન. અને મેં કીધું એ પ્રમાણે હું જીવતા મંદિરો તૈયાર કરવા આવ્યો છું. પથ્થરના મંદિરો ઘણા બધા છે, એ શ્રદ્ધાનું સ્થાન છે, એ ભારત વર્ષનું એક સંસ્કારનું મોટું સેન્ટર છે, માસો પીપલને સમાવવાનું. પણ હું જીવતા મંદિરો તૈયાર કરવા આવ્યો છું. આઈ એમ નોટ અગેન્સ્ટ એની રિલિજન, એની રિચ્યુઅલ્સ, ઓર એની ગોડ, ઓર એની ગુરુ. ખ્યાલ આવી ગયો? પણ એ લોકોએ જેમ ધર્મના શાસ્ત્રોની વાતો પોતાની રીતે પોતાની સમજણથી પ્રેઝન્ટ કરી, એવી હું આ જગતનું યુનિવર્સલ ટ્રુથ મારા અનુભવથી હું પ્રેઝન્ટ કરું છું. જગતની પાસે ચોઈસ છે, જે સિલેક્ટ કરવું એ કરી શકે છે, મુક્ત છે. સમજાય છે? મારી વાત સમજાય ગઈ? ઇટ ઇઝ નોટ કમ્પલસરી ફોર ઓલ. ધ પીપલ દે આર થિંકલ, વિચારકો છે, અને જે પુણ્યશાળીઓ છે, કયું પુણ્ય, ભૌતિક નહીં, આધ્યાત્મિક પુણ્ય, એને જ આ વાત મળશે અને સમજાશે. પણ મારો વિચાર છે મેક્સિમમ લોકોને પહોંચે, આ મારો ભાવ છે. 1% 2% પહોંચે તો એ ઘણું છે, ભલે 100% ના પહોંચે, પણ સાયન્સનું વિઝન તો ખુલ્લું થાય કે આધ્યાત્મનો અને મુક્તિનો માર્ગ એ વિજ્ઞાન છે, આટલું પહોંચે ને તો એ વિચારકો ઊભા થશે. પણ જ્યાં સુધી ધર્મ સંપ્રદાયની રિચ્યુઅલ્સમાં જ મુક્તિનો માર્ગ છે, એવી બિલીફ જ્યાં સુધી દ્રઢ થયેલી છે, ત્યાં સુધી આ વિજ્ઞાન એને નહીં કામ કરે. અમારા ન્યૂઝપેપરના વાંચકો માટે કોઈ સંદેશ આપો. ન્યૂઝપેપરના વાંચકો માટે મુખ્ય સંદેશ એ છે કે જીવનની અંદર શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ ધર્મ પેલો માનવ ધર્મ પાળો. કયો ધર્મ? માનવ ધર્મ. એટલે એક વ્યક્તિ બીજી વ્યક્તિને કમસે કમ ફિલિંગ સમજે, અને ફિલિંગને આધારે સામેવાળી વ્યક્તિ દુઃખ છે તેને દુઃખ દૂર થાય. એના ઘણા બધા રસ્તા છે, તનથી, મનથી, ધનથી અને વાણીથી. કોઈ પણ રીતે એના માટે પ્રેયર કરે, ટ્રાય ટુ હેલ્પ હિમ. સો ધ મુખ્ય માર્ગ માસો પીપલ માટેનો ધર્મ છે માનવ ધર્મ, જે કોઈ પણ જાતના ભેદ વગર છે. દાખલા તરીકે તમે બીમાર છો ને હું તમારી પડોશમાં રહું છું, હું ગરીબ માણસ છું, હું તમને હેલ્પ નથી કરી શકતો પૈસાથી, પણ ભગવાનને પ્રાર્થના કરું કે ભગવાન આ મારા પડોશી છે, એમને જરા બીમાર થયા છે તો બીમારી દૂર થાય, એ ભગવાન હૃદયથી પ્રાર્થના કરું છું, આપ મારી પ્રાર્થના સ્વીકારો. આને પણ હું માનવ ધર્મ કહું છું. પૈસા હોય તો પૈસાથી આપો, વસ્તુ હોય તો વસ્તુ આપો. એના બે ધક્કા ખાઓ. કોઈ વ્યક્તિ બીમાર હોય તો કે લાવ ભાઈ તમને ટિફિન આપી આવું, અથવા મારા ઘેર જમવા આવજો ભાઈ તમે એકલા છો તો. આને પણ હું માનવ ધર્મ કહું છું. એને ધર્મ સાથે સાંકળ દો. રિલિજન ઓફ હ્યુમેનિટી, એને બધા માટે સરખો છે, એમાં પંથવાળો નથી આવતો. પહેલો ધર્મ આ છે માનવ ધર્મ. પછી બીજો ધર્મ આવે છે કુળ ધર્મ, જે તમને વારસાગત મળ્યો છે તેને સિન્સિયર લો. શું કરો? એના માટે મારું એક જ વાક્ય તમને હું કહું છું, જે કાંઈ લખવું લખજો. ઘણા બધા મને શરૂઆતમાં લોકો પ્રશ્ન પૂછ્યા કે સ્વામીજી અમે રામને, કૃષ્ણને, મહાવીરને, શિવને કે સ્વામિનારાયણને ઘણા વર્ષોથી માનીએ છીએ, અનુસરીએ છીએ, પૂજા પાઠ કરીએ છીએ, ભક્તિ કરીએ છીએ, બહુ કરીએ છીએ, દાન પણ આપીએ છીએ એમના ઉપર, છતાં અમને ભગવાન પ્રસન્ન કેમ થતા નથી? આવો મને પ્રશ્ન અલગ અલગ સમયે અલગ અલગ વ્યક્તિઓ પૂછેલો છે. મારો જવાબ એક જ વાક્યનો છે, તમે ભગવાનને માનો છો, ભગવાનનું માનતા નથી. શું કીધું? ભગવાનનું માનતા. ખ્યાલ આવી ગયો? રિલિજન ગમે તે હોય, ભગવાનને માનો છો પણ ભગવાનનું નથી માનતા. સમજાય? આ રિલિજનની વાત છે. અને છેલ્લામાં છેલ્લો ધર્મ આત્મધર્મ, જેને આ સંસારમાં સુખી થવું હોય એના માટે માનવ ધર્મ છે અને કુળ ધર્મ છે. જેને આ સંસારમાંથી મુક્ત થવું હોય અને આત્મધર્મ છે, સ્વધર્મ છે. સમજાય છે? બંને ધર્મો સાચા છે, કરેક્ટ છે. જ્યારે વાદ વિવાદ વાળો ધર્મ પાળવો છે તો એ કયો કુળ ધર્મ છે, વાદ વિવાદ વગરનો ધર્મ પાળવો છે તો માનવ ધર્મ છે, અને મોક્ષે જો મુક્તિ પામી હોય તો આત્મધર્મ છે. પણ ત્રણેય ધર્મો કરેક્ટ છે, ખોટા નથી. જેને જે એપ્લિકેબલ થાય
એ સિન્સિયરલી ફોલો કરવા જોઈએ, જે એપ્લિકેબલ થાય. અમારું કામ ધર્મ બદલવાનું નથી, અમારું કામ ગુરુ બદલવાનું નથી, અમારું કામ ભગવાન બદલવાનું નથી, અમારું કામ રિચ્યુઅલ બદલવાનું નથી, અમારું કામ દ્રષ્ટિ બદલવાનું છે. જે મહાભારતમાં કૃષ્ણ ભગવાને અર્જુનની દ્રષ્ટિ બદલી હતી. ન તો ધર્મ બદલ્યો, ન તો ગુરુ બદલ્યા, નથી ક્રિયા બદલી. શું બદલ્યું તું? દ્રષ્ટિ. મારું કામ સેમ છે. તમે કોને માનો છો, તમારો કયો ધર્મ છે, તમે શું રિચ્યુઅલ ફોલો કરો છો, that is not my vision, that is not my intention, but change your vision and know the fact of universe, who am I, અને આ જગત કયા આધારે ચાલે છે, હું કોણ છું અને કરે છે કોણ, આટલું તું જાણી લે બસ, તો તું મોક્ષના માર્ગે ધીમે ધીમે આગળ વધીશ ને એક દિવસ તને મુક્તિ પ્રાપ્ત થશે. અમારો કોન્સેપ્ટ છે માનવ ધર્મ, કુળ ધર્મ અને આત્મધર્મ. અમારો કોન્સેપ્ટ છે. એટલે કોઈ પણ વ્યક્તિ કોઈ પણ માર્ગને અનુસરવા વાંધો નથી, ફક્ત સિન્સિયર રહે. એટલે મેં કીધું ને પ્રમાણે ભગવાનને માને નહીં, ભગવાનનું પણ માને. ભલે કુળ ધર્મ માનતો હોય તો, અને માનવ ધર્મ માનતો હોય તો માનવને સેન્ટરમાં રાખે. પછી કોઈ પણ રીતે હેલ્પ થયા કરે. તનથી થાય, તનથી એટલે ધક્કા ખાવાથી, મનથી એટલે સારા ભાવથી, વાણીથી એટલે કોઈને સાચી સલાહ આપવાથી, ધનથી એટલે લક્ષ્મીથી, કોઈ પણ રીતે તું કોઈને પણ હેલ્પ કરવાનો ભાવ કરીશ તો એ માનવ ધર્મ કહેવાશે. અને એનાથી પણ તારું જીવન નેક્સ્ટ બર્થ શ્રેષ્ઠ આવશે. આ જીવનમાં તને સંતોષ થશે, કારણ કે જીવતા વ્યક્તિને હેલ્પ કરે છે. જય સચ્ચિદાનંદ.